AI પાવર્ડ ડિજિટલ માર્કેટિંગ એન્ડ AI પાવર્ડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ માસ્ટર ક્લાસ. આની અંદર એક આખી બ્લુપ્રિન્ટ તમને મળશે અને તમને એ જાણવા મળશે કે તમારા બિઝનેસમાં ડિજિટલ માર્કેટિંગ અથવા ઓનલી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ મેનેજમેન્ટ કરી અને કઈ રીતે તમારા બિઝનેસને ગ્રો કરી શકો છો. અને આગળ તમારે શીખવું હોય તમારો જે 1 મંથ, ખાસ કરીને એમાં 2 ટાઇટલ હતા. એક ટાઇટલ આ હતું, તમે જે એડ જોઈતી એ કે ભાઈ 1 મહિનામાં AI પાવર્ડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ મેનેજમેન્ટ એક્સપર્ટ બનો. રાઈટ, તો એ શું છે, એનું કન્ટેન્ટ શું હશે આ આખા 1 મહિનાના બુટ કેમ્પનું. અને બીજું હતું આ AI પાવર્ડ ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ બનો 3 મહિનામાં 100% જોબ ગેરંટી. અને આની કઈ રીતે 100% ગેરંટી અમે આપીએ છીએ, ખાસ કરીને આ જે કોર્સ જે કરવાના છે 3 મહિનાનો, તો છેલ્લે આની અંદર શું શું કોર્સ કન્ટેન્ટ છે, કેટલી ફી છે, શું સમય હશે, કઈ રીતે સપોર્ટ સેશન્સ હશે, કેટલા સમય દરમિયાનનો સપોર્ટ હશે, આખું કમ્પ્લીટ ડિટેલમાં આ તમને જાણવા મળશે. પણ મારું નામ ડોક્ટર રામજી મકવાણા છે. મેં BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર થી 2001ની સાલમાં કમ્પ્લીટ કરેલું. અને તે પછી મારી ફર્સ્ટ જોબ એ આત્મીયમાં હતી, આત્મીય એન્જિનિયરિંગ કોલેજ. કદાચ બધાએ ખ્યાલ હશે જે રાજકોટના ખાસ છે એને. રાઈટ, મારી ફર્સ્ટ જોબ આત્મીયમાં હતી, આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 2001-2માં. મેં 2001માં કમ્પ્લીટ કરેલું. રાઈટ, અને તે પછી પાછો માસ્ટર્સ કરવા પાછો વિદ્યાનગર આવ્યો. BVM એન્જિનિયરિંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય વલ્લભ વિદ્યાનગર, ત્યાંથી માસ્ટર્સ કર્યું. અને ત્યાં જોબમાં લાગી ગયો એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 2003 થી 2014. 11.5 વર્ષ મેં અહીંયા જોબ કરી આ એન્જિનિયરિંગ કોલેજમાં એઝ અ લેક્ચરર થી સ્ટાર્ટ કરી હતી. આમ તો એડોક લેક્ચર થી મેં મારી જોબ સ્ટાર્ટ કરેલી. લેક્ચરર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, અને 10 જ વર્ષમાં હું પ્રોફેસર બની ગયો હતો. 14 વર્ષ હું ટીચિંગ ફિલ્ડમાં રહ્યો. અને તે પછી છેલ્લા 9-10 વર્ષથી મારો બિઝનેસ છે. મારી કંપનીનું નામ આઈવિન પિક્સલ પ્રાઇવેટ લિમિટેડ છે. તો હું એક એકેડેમિશિયન પણ છું, એક વેલ ટ્રેન્ડ કમ્પ્યુટર ટેકનોલોજીનો માસ્ટર છું, વેલ ટ્રેન્ડ બિઝનેસ ઓનર છું, અને માર્કેટિંગનો પણ એક્સપર્ટ છું. તો આજે તમને આ 3 વસ્તુ જોવા મળશે. હવે આપણે AI પાવર ડિજિટલ માર્કેટિંગ, તો આપણે AI શું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. આપણું મેઇન સ્ટેશન સ્ટાર્ટ થઈ ગયું, બીજી કોઈ લાંબા ચૂકી વાત નહીં. રાઈટ, મેઇન કન્ટેન્ટ ઉપર આપી ગયા. પણ એક લેમેનની ભાષામાં આમ સમજાવું તમને કે ભાઈ આપણે ભગવાને કુદરતે એક બુદ્ધિ શક્તિ આપી છે. શું? ઇન્ટેલિજન્સ આપ્યું છે. એ નેચરલ ઇન્ટેલિજન્સ છે. અને કમ્પ્યુટર છે, મોબાઈલ છે, કે કોઈ સોફ્ટવેર કે કોઈ મશીન, જે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ છે, હ્યુમન બીઈંગ, એ જે કામ કરે છે એવું જ કામ સોફ્ટવેર અથવા તો મશીન અથવા તો કરે છે. તો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટૂંકમાં કૃત્રિમ બુદ્ધિ છે એવું કહેવાય. ફોર એક્ઝામ્પલ કે ભાઈ રોબોટ છે, અહીંયા તમે જોઈ શકો છો આ ટીચર છે અને ટીચરની બાજુમાં રોબોટ છે. તો રોબોટને એક ટ્યુન તરીકે યુઝ કરવો હોય તો એને ગમે તે ઇન્સ્ટ્રક્શન આપીએ કે ભાઈ પાણી ભરી આવ, આ છે કંઈક વસ્તુ આપીએ કે ભાઈ આ બાજુના રૂમમાં મૂકી આવ, તો એ દરેકે દરેક કમાન્ડ ફોલો કરે. એનો મતલબ એક વ્યક્તિ એક પટ્ટાવાળા તરીકે કામ કરે છે. ટૂંકમાં વ્યક્તિનું જે ડિસિઝન મેકિંગ છે, નિર્ણય શક્તિ છે, શીખવાની શક્તિ છે, અથવા તો કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરવાની શક્તિ છે, અથવા તો એ આવડત છે, એ આવડત જ્યારે આપણે કમ્પ્યુટરને આપીએ છીએ, સોફ્ટવેરને આપીએ છીએ, મશીનને આપીએ છીએ, એની અંદર જે ટેકનોલોજીનો યુઝ થાય ને એના સમૂહને આપણે શું કહેવાય? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલા માટે અહીંયા કીધું છે કે AI ટેકનોલોજીનો સમૂહ છે જે કમ્પ્યુટરને એવા કાર્યો કરવા દે છે જેને સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય છે. ફાઇન. AI સિસ્ટમ શું શું કરી શકે? શીખી શકે છે, આપણે જેમ શીખી શકીએ, સમસ્યાઓનો હલ કરી શકે, કેટલાક પ્રોબ્લેમ સોલ્વ અને નિર્ણયો લઈ શકે છે. બાકી એના એક્ઝામ્પલ આપીએ તો આપણે યુટ્યુબમાં સર્ચ કરીએ છીએ બધા, રાઈટ, એક્ઝામ્પલ્સ આપણે લઈએ તો યુટ્યુબની અંદર આપણે એકાદ બે વિડીયો જોઈએ ને પછી એને રિલેટેડ જ વિડીયો આવે છે. એ કઈ રીતે એને ખબર પડે? આપણે કેવું હોય ખબર છે, આપણે જે જમતા હોય ને એટલે મમ્મીને ખબર પડે કે ભાઈ આને શું ભાવે છે, બરાબર છે, મારા દીકરાને શું ભાવે છે, તો અથવા તો વાઈફને ખબર હોય, આપણે સાથે રહી કે ભાઈ આને શું ભાવે છે દરરોજ, તો એ સેન્સ કરીએ, લર્ન કરી લે છે. મમ્મી, વાઈફ, સિસ્ટર, બ્રધર જે પણ છે આપણી સાથે જે રહીએ એને બિહેવિયર ખબર પડી જાય કે આ વસ્તુ આને આજ ગમે છે, બરાબર, આને આ વસ્તુ નથી ગમતી. તો હવે તમે વિચાર કરો, યુટ્યુબમાં એક વિડીયો જોયો એને રિલેટેડ જ પછી તમને વિડીયો જોવા મળશે. તમે એમેઝોનની અંદર કોઈ પ્રોડક્ટ તમે સર્ચ કરી, રાઈટ, તો હવે એને રિલેટેડ જ પ્રોડક્ટ તમને બીજી પ્રોડક્ટ કહેશે અથવા એવી જ રિફાઇન્ડ. આ ક્યાંથી? આ એક હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ પ્લેટફોર્મમાં નાખ્યું ને. એ જ રીતે ચેટ જીપીટી છે, એ ચેટ જીપીટી કેટલું અત્યાર સુધીનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મોસ્ટ પાવરફુલ ટૂલ કહેવાય છે. કે ખૂબ જ ઓછા સમયમાં એટલી ખ્યાતિ પામ્યું, એટલી ફેમસ થઈ ગયું અને એટલું જબરજસ્ત કોઈ પણ બિઝનેસ. અને એના પછી તો ઘણા બધા AI ટૂલ્સ આવી ગયા ચેટ જીપીટી બેઝ, અને એ જે લાર્જ લેંગ્વેજ મોડલ કહેવાય ને, LLM. હું તો કમ્પ્યુટરમાં PhD છું એટલે મને આખું AI કઈ રીતે ઇન ડેપ્થ, બોટમ ટુ ટોપ કઈ રીતે વર્ક કરે છે મને આઈડિયા છે. પણ તમારે એમાં બહુ ડેપ્થમાં જવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમારે શું કરવાનું છે, આ AI ટેકનોલોજી ટૂલ્સ અને ટેકનોલોજી ચેટ જીપીટી જે અત્યારે અવેલેબલ છે એમાં કોઈ ટેકનિકલ, કોઈ પ્રોગ્રામિંગ તમારે જાણવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમને પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. પેલું નથી અલાઉદ્દીનનો ચિરાગ હોય, બરાબર છે, હું જનરલી ચેટ જીપીટીને અલાઉદ્દીનના જાદુઈ ચિરાગ જોડે કમ્પેર કરું છું કે ભાઈ આને જે માગો એ મળે, પણ પૂછતા આવડવું જોઈએ.
એમ ચેટ જીપીટી છે એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે, ટૂંકમાં એક ટૂલ છે, ફાઇન, જે એનું 3.5 વર્ઝન 2022માં ઇન્ટ્રોડ્યુસ થયું. આમ મેજોરિટી બધાને ખબર જ હશે, પણ આ ના ખબર હોય એના માટે, સાવ ન્યૂ બિગિનર્સ છે એના માટે જસ્ટ ઇન્ટ્રોડક્શન આપું છું કે ચેટ જીપીટી ઇઝ વન ઓફ ધી એઆઈ ટૂલ, એક એવું એઆઈ ટૂલ છે, બરાબર છે, જેનો ભરપૂર ઉપયોગ કોઈ પણ બિઝનેસને, સ્ટુડન્ટને ઉપયોગ થઈ શકે, હાઉસવાઈફને થઈ શકે, કોઈ પણ હોય, બિલ્ડર હોય, રિયલ એસ્ટેટમાં હોય, કિચનવેર મેન્યુફેક્ચરિંગ હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રી, હેલ્થ કેરમાં હોય, સ્કિન કેર બિઝનેસ, સ્કિન કેર નો બિઝનેસ હોય, કોઈ પણ બિઝનેસ, હર્બલ લાઈફ નો બિઝનેસ, કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ડિસિપ્લિનમાં સ્ટડી કરતા હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એ જોબ કરતા હોય, માર્કેટિંગ એક્સપર્ટ હોય કે ઓપરેટર હોય, કોઈ પણ જો એને એઆઈ સ્કિલ હોય તો એ ડેફિનેટલી એની વર્ક એફિશિયન્સી 2 ગણી, 3 ગણી, 5 ગણી, 10 ગણી, 20 ગણી કરી શકો છો. હવે કઈ રીતે હમણાં તમને પ્રૂવ કરીને બતાવીશ હમણાં કે તમે તમારી કાર્યક્ષમતાને એઆઈ ટૂલનો યુઝ કરીને કેટલું જબરજસ્ત પ્રોડક્ટિવિટી વધારી શકો છો. 2 ગણી, 5 ગણી, 10 ગણી, એ હમણાં જ તમને એક્ઝામ્પલ સાથે તમે જ કહેશો કે ના, હા, આટલો બધો સમય બચ્યો, આટલા સમયમાં આટલું બધું કામ કરી શકે આપણે એઆઈ નો યુઝ કરીને. ફાઇન, તો એ પણ આપણે મેઇન વસ્તુ છે કે યુઝ કરતા આવડવું જોઈએ. હું એમ કહું કે ભાઈ આપણે કાર છે આપણી પાસે, પણ હવે કાર ચલાવતા જ ના આવડે તો શું કરવું? કાર ભલે ને રોલ્સ રોય હોય, પણ કાર ચલાવતા ના આવડે તો શું કામનું? તો આટલું પાવરફુલ ટૂલ છે, એ ટૂલને યુઝ કરે, આખી દુનિયા યુઝ કરે છે. એઆઈ ખાલી ચેટ જીપીટી જ નહીં, એવા ઘણા બધા ટૂલ્સ છે કે જે ટૂલનો ઉપયોગ કરીને તમારા કેરિયરને, એ સ્ટુડન્ટ હો કે વર્કિંગ પ્રોફેશનલ હો કે બિઝનેસ ઓનર, કેટલો જબરજસ્ત ડેવલપ કરી શકો છો, ગ્રો કરી શકો છો. ફાઇન, હવે ચાલો આપણે ડિજિટલ માર્કેટિંગ એઆઈ જોઈ લીધું કે બરાબર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, એનું એક ટૂલ આપણે જોયું, એનું એક્ઝામ્પલ ખાલી હમણાં એના પ્રેક્ટિકલી પણ આપણે જોઈશું. પણ આપણો મેઇન વિષય છે એઆઈ પાવર્ડ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એડ અને એઆઈ પાવર્ડ ડિજિટલ માર્કેટિંગ. તો એ પણ જાણવું જરૂરી છે. તમને બધાને ખબર તો હશે જ, બરાબર છે, કે માર્કેટિંગ એ સોશિયલ મીડિયા સર્ચ એન્જિન કહેતા કે ગૂગલ, ઈમેલ અથવા તો ઘણા બધા સર્ચ એન્જિન, ચાલો ગૂગલનું નામ આપણે એટલા માટે મોસ્ટ ફેમસ છે, પણ કોઈ પણ સર્ચ એન્જિન હોય, ગૂગલનું હોય કે બિંગનું હોય કે યાહૂનું સર્ચ એન્જિન હોય, ઘણા બધા સર્ચ એન્જિન છે, 100+, રાઈટ. ઈમેલ માર્કેટિંગ, વેબસાઇટ થી, વોટ્સએપ થી, અથવા તો કોઈ પણ એવા ઓનલાઈન પ્લેટફોર્મ, ડિજિટલ માધ્યમથી, રાઈટ, અને ટેકનોલોજીનો યુઝ કરી અને પ્રોડક્ટ અને સર્વિસને અથવા તો બ્રાન્ડને જેનો પ્રચાર કરી અને ફાઇનલી એન્ડ ગોલ શું હોય છે કોઈ પણ બિઝનેસનો? તો કે સેલ આવે. ભાઈ, મારો બિઝનેસ વધવો જોઈએ, પૈસા આવવા જોઈએ ખિસ્સામાં. ફાઇન, તો સેલ માટે આ બધી વસ્તુ જરૂરી છે કે પ્રમોશન, પ્રોડક્ટનું પ્રમોશન કરો, સર્વિસનું કે બ્રાન્ડનું, બરાબર, એનો પ્રચાર કરવા માટે આ સોશિયલ માધ્યમનો, ડિજિટલ માધ્યમનો યુઝ કરીએ એને ડિજિટલ માર્કેટિંગ કહેવાય ગુજરાતી ભાષામાં. ફાઇન, આપણા જે કોર્सेस થવાના છે એ પણ પ્યોરલી આ રીતે ઇંગ્લિશ ગુજરાતીમાં છે, કન્ટેન્ટ ભલે અહીંયા ઇંગ્લિશમાં હોય પણ બધું પ્યોરલી સમજાવવાનું છે એ ગુજરાતીમાં. હવે એક ટાસ્ક આપું તમને બધાને, બરાબર છે, આનું મને જસ્ટ કહેજો કે પ્લીઝ ગીવ મી 100 હેડલાઇન્સ. મારે મારી ફેસબુક એડ છે ને, એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ બતાવું. અત્યારે આ મારી સ્ક્રીનમાં દેખાય છે એક ઇમેજ, આ એક એડવર્ટાઇઝ માટેની પોસ્ટ છે. તમે સોશિયલ મીડિયા પોસ્ટ કયો કે એડ માટેની પોસ્ટ કયો, રાઈટ. શ્રાવણ માસમાં, બરાબર છે, માતૃત્વનું સુખ મેળવવાનું સપનું કરો સાકાર, એટલે આ એક હેડલાઇન છે. શું છે? જસ્ટ તમને સમજાવવા માટે, ખ્યાલ આવે એટલા માટે. આ એક હેડલાઇન છે, આ એક ડિઝાઇનમાં, એક પોસ્ટમાં કયો કે તમે એડમાં કયો. આવી મારે 100 હેડલાઇન ફાઇન્ડ આઉટ કરવી છે મારી અલગ અલગ પોસ્ટ માટે, સોશિયલ મીડિયા પોસ્ટ માટે અથવા તો મારી એડવર્ટાઇઝિંગ માટે. અને એ કેવી પાવર વર્ડ હોય, અટેન્શન ગ્રેબિંગ હોય અને તરત જ છે એ લોકોને ગમી જાય એ ટાઈપની હેડલાઇન મારે ફાઇન્ડ આઉટ કરવી છે, કેટલી? ટોપ 10. પણ હું 100 હેડલાઇન પૂછીશ ચેટ જીપીટીને, અથવા તો તમને કહીએ તો તમને 100 હેડલાઇન આવી ફાઇન્ડ આઉટ કરતા ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં ફાઇન્ડ આઉટ કરતા કેટલો સમય લાગે મને કહો. ચાલો, આવી હેડલાઇન્સ મારે ફાઇન્ડ આઉટ કરવી છે 100, બરાબર છે, તમારે જાતે લખવાની છે, તમારે વિચારીને, કોઈ ટૂલનો યુઝ નથી કરવાનો. ફાઇન, તો કેટલો સમય લાગશે? 100 તો પેલા તો મગજમાં જ આવવા જોઈએ ને, પહેલી વસ્તુ. 10 દિવસ જો આવે, 1 કલાક, પેલા તો મગજમાં જ આવવું જોઈએ કે હારી આવી અલગ અલગ હેડલાઇન બની શકે છે, બરાબર છે. હવે આપણે જોઈએ, ચાલો આપણે કેટલી વારમાં કરી દઈએ, બરાબર, દિવસો નીકળી જાય. ફાઇન, તો અહીંયા હું આ પ્રશ્ન લીધો, એ પ્રશ્ન તમને એક્સપ્લેન કરું છું. આ ચેટ જીપીટી નું, હું હવે ચેટ જીપીટી અત્યારે નથી એક્સપ્લેન કરતો કે એમાં એકાઉન્ટ કેવી રીતે ખોલવું શું કાંઈ. ડાયરેક્ટલી એમ કહું છું કે આ ચેટ જીપીટી, જેને અલગથી શીખવું હોય એ અમારો કોર્સ લઈ શકે છે ચેટ જીપીટી નો અથવા નેક્સ્ટ લેવલનો. કે ભાઈ ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે. અહીંયા હું મેં નાખ્યો, શું નાખ્યો પ્રશ્ન? પ્લીઝ ગીવ મી 100 હેડલાઇન્સ ફોર માય ફેસબુક એડ ઓન ડિજિટલ માર્કેટિંગ. આ ટોપિક તમે કોઈ પણ લઈ શકો. ભાઈ હું એમ કહું કે સ્કિન કેર, કે તમે કોઈ પણ એક મને બિઝનેસ કહેવામાં, ચાલો, એટલે હું સરંગ નરી ઓર્ગેનાઇઝેશન, ઓકે, મજા ના આવે ભાઈ, મગજમાં ના, ઓકે, રેડી. કોઈ મને બિઝનેસ અહીંયા ટાઈપ કરો
અથવા કોઈ પ્રોડક્ટ નું કયો, પ્રોડક્ટ વિશે આપણે પ્રોડક્ટ ને ઈ કોમર્સ એમ નહીં, કોઈ પ્રોડક્ટ સ્પેસિફિક, ઈ કોમર્સ તો જનરલ થઈ ગયું આખું. કોઈ એક પ્રોડક્ટ તમારે અથવા સર્વિસ, ડ્રેસ, જ્વેલરી, હાલો જ્વેલરી સરસ, ફાઇન. અહીંયા હું એમ કહું કે પ્લીઝ ગીવ મી 100 હેડલાઇન્સ ફોર ફેસબુક એડ ઓન રાઈટ જ્વેલરી, અથવા તો એને જ્વેલરી નો ટાઈપ લખી શકો, ફાઇન, ફોર જ્વેલરી બિઝનેસ એવું કરી શકાય, અથવા જ્વેલરી લાઈક ધીસ એન્ડ ધીસ વેર each one headline should be in 6 વર્ડ. પાછું અહીંયા લિમિટેશન આપણે આપી દી કે ભાઈ મારે લાંબી હેડલાઇન નથી જોતી, મારે 6 વર્ડ ની દરેક હેડલાઇન જોઈએ, ફાઇન. તો અહીંયા હું આ ડાયરેક્ટલી એટલો પ્રશ્ન પૂછ્યો અને તમે ટાઈમર રાખી લેજો કેટલી વારમાં 100 હેડલાઇન્સ આવે છે. આ અત્યારે ઇંગ્લિશમાં છે, અને તમે ગુજરાતીમાં કહો ને કે ગુજરાતીમાં આપો તો ગુજરાતીમાં આપશે, આપણે છે ને આને ટ્રાન્સલેટ કરશું હમણાં જ, ફાઇન. પણ આ વિધિન એ મિનિટ, 1 મિનિટ અથવા 1.5 મિનિટ વધીને થશે, બરાબર છે. હવે આપણે આ 100 માંથી 10 બનાવવાની છે, શું એટલે એ 10 બનાવતા અથવા ડાયરેક્ટલી લઈ શકો, અથવા તો એમાંથી તમે 100 માંથી એવી ફાઇન્ડ આઉટ કરતા 10 મિનિટ કે 15 મિનિટ કે વધીને અડધી કલાક થાય. તો તમે વિચારી શકો છો આ 2 ગણું 5 ગણું, હવે તમે જ કેલ્ક્યુલેટ કરી લો કે આ 100 હેડલાઇન આને આપી દીધી, આમાંથી તમારે સારામાં સારી બનાવી હોય તો તમને ચેટ જીપીટી ના હોય અને બીજું તમારે જાતે કરવાની હોય તો કેટલો સમય થાય? મારી દ્રષ્ટિએ આ છે ને 5 થી 10 ગણો સમય તમારો બચાવે છે. કેટલો? 5 થી 10 ગણો તમારો સમય બચાવે છે. અથવા પેલી વસ્તુ તો એટલું આવડતું જ. હવે અહીંયા મેં એક કેલ્ક્યુલેશન કર્યું, જો એ તમારા સમજાય ને એટલા માટે કે ભાઈ અત્યારે તમે ટેકનોલોજી ભલે મારી પાસે શીખો ના શીખો એમ નહીં, તમને ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ. અત્યારે મારો પર્પઝ એ છે કે તમને ટેકનોલોજી, અત્યારે એઆઈ જે યુઝ થઈ રહ્યું છે માર્કેટમાં, જો તમારે હેડલાઇન ફાઇન્ડ કરતા 3 કલાક લાગે કે 4 કલાક લાગે, બરાબર છે, આપણે અહીંયા 3 કલાક લીધે છે, રાઈટ, અને અડધી કલાકમાં તમે ફાઇન ટ્યુન કરી, બરાબર છે, કરી નાખતા હો, તો એનો મતલબ 3 કલાકના બદલે અડધા કલાકમાં તમે કામ કરી નાખ્યું. 3 કલાક લાગે, માન લો ફોર એક્ઝામ્પલ, તમે એવા ઇન્ટેલિજન્ટ છો, હું એવું માનું, અને તમે 3 કલાકમાં હેડલાઇન લખી નાખી વિચારીને, અને પછી એને રિફાઇન કરી અને 30 મિનિટ બીજી લીધી, બરાબર છે. સોરી, હા, એક સાઈડ આ છે કે ભાઈ એઆઈ નથી તો 3 કલાકમાં કરો છો, પણ આનો યુઝ કરીને રિફાઇન કરીને વિધિન એ મિનિટ આઈડેન્ટિફાઈ કરી, અને એમાંથી તમે અડધો કલાકમાં રિફાઇન કરીને 10 લઈ લીધી, ફાઇન. તો તમારી 2 કલાક ને 30 મિનિટ બચે. આમ એપ્રોક્સિમેટલી ચાલો એમ કહીએ કે 3 કલાક બચે, અને 1 કલાક તમારો 500 રૂપિયાનો હોય તો 1500 રૂપિયા તમારા બચે ડેઈલી. કેટલા? ખાલી એક જ કામ માટે, હેડલાઇન માટે. બીજું ઘણા બધા તમે કામ કરી શકો છો એઆઈ નો યુઝ કરીને, પણ ડેઈલી તમારા 1500 રૂપિયા બચે તો તમે કેટલું બચાવી શકો? વિચાર કરો. અને આ કેટલું છે? યુ મે સેવ શું કહેવાય 2 to 5000 એવરી ડે. આવું બની શકે ને? હા, કેટલા ગણું તમે ફાસ્ટ કામ કરી શકો? તો 5 ગણું 10 ગણું એ તમે જ વિચારી લો. હવે ગણી લો કે કેટલા ગણું તમે કામ ફાસ્ટર કરી શકશો કોઈ પણ વસ્તુમાં, કારણ કે આ દરિયો છે. આ ચેટ જીપીટી અથવા એવા ટૂલ બધા છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની મિત્રો, આ જે પણ જનરેટ થયું છે અહીંયા, એને 100% એવું નહીં રિલાય રહેવાનું કે આ ડાયરેક્ટલી હું યુઝ કરી દઉં. આપણી સામાન્ય બુદ્ધિ યુઝ કરવાની, અને એમાંથી સારા વેણી અને આ સપોર્ટ માટે યુઝ કરવાનું છે. આ તમને ફાસ્ટ કામ કરી શકે, પણ આપણી બુદ્ધિ શક્તિ લગાવવાની. એટલે ટોટલી આના ઉપર રિલાય નહીં રહેવાનું 100%. આને સપોર્ટ માટે યુઝ કરવાનું, આપણી બુદ્ધિ શક્તિ લગાવવાની. પણ તમારું કામ ઘણું બધું, એટલા જ માટે કહું છું ભાઈ 1 મિનિટમાં જનરેટ થાય, પણ બીજી અડધી કલાક તમે લ્યો, આમાંથી સારી હેડલાઇન લઈને અથવા તેમાંથી મોડિફાઈ કરી લ્યો. અલગ માન લો છે ડ્રાઈવ ટાર્ગેટ ટ્રાફિક, બરાબર, અટ્રેક્ટ બાયર્સ, આ પાવર વર્ડ છે, ફાઇન. ડ્રાઈવ સેલ્સ, બૂસ્ટ કન્વર્ઝન, અનલોક બિઝનેસ સક્સેસ, આ બધા શું છે? પાવર વર્ડ છે. આવા પાવર વર્ડ 100 માંથી તમને એવા જબરજસ્ત મળે કે તમે જાતે બીજી 10 હેડલાઇન જે મોસ્ટ પાવરફુલ હોય ને. હવે આમાંથી હું કરું કે ટ્રાન્સલેટ ફર્સ્ટ 5, કેટલા? ફર્સ્ટ 5 ઇન્ટુ ગુજરાતી. આમ તો 100 ને કરી શકાય, પણ અહીંયા ટાઈમ બચાવવા માટે ઇન્ટુ ગુજરાતી લેંગ્વેજ. એટલે આ થોડુંક ગુજરાતી વધારે શું થશે, બરાબર. અમુકનો મિનિંગ આપણે જોઈને શું આવે, પણ તેમ છતાં જો અહીંયાથી આ સોલ્યુશન છે, આને હવે તમે તમારી રીતે મોડિફાઈ કરી શકો. પ્રમાણભૂત વ્યૂહરચનાઓ સાથે ડિજિટલ માર્કેટિંગ શીખો. ડિજિટલ માર્કેટિંગ દ્વારા વ્યવસાય વિકાસને અનલોક કરો. ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ નિપુણતા. તો આ રીતે ફ્રેન્ડ તમે ગુજરાતી કે ઇંગ્લિશ અથવા હિન્દી જે પણ લેંગ્વેજમાં કરવું હોય એ લેંગ્વેજમાં થઈ શકશે, ફાઇન. હવે બીજું એક મસ્ત એક્ઝામ્પલ આપું તમને. ફોર એક્ઝામ્પલ, તમને એમ કહું કે ભાઈ તમારે ડિજિટલ માર્કેટિંગ તો કરવું છે, તમારી વેબસાઇટમાં એક બ્લોગનું સેક્શન છે, ત્યાં તમારે દરરોજ અથવા અઠવાડિયે એક આર્ટિકલ લખવો છે. કેટલો આર્ટિકલ? એક આર્ટિકલ કેટલા વર્ડનો? તો કે 1000 વર્ડનો મારે બ્લોગ આર્ટિકલ લખવો છે, બરાબર છે. આમાં કેટલો ટાઈમ લાગે બ્લોગ આર્ટિકલ? તમારે વિચારીનો, તમારે ઇન્ટેલિજન્ટ, અને પાછું અલગ ટોપિક ઉપર દરરોજે લખવો છો. અને અત્યારે ઘણા બધા લોકો બ્લોગ લખીને પૈસા કમાય છે, હજારો રૂપિયા, બરાબર. પણ ખાલી તમારા બિઝનેસ માટે જ, માન લો તમારી વેબસાઇટમાં અપડેટ થતું રહે, અને એના કારણે તમારું રેન્કિંગ પણ હાયર આવી શકે છે, બરાબર. તો મને જોજે આ બ્લોગ લખતા તમને કેટલી 1000 વર્ડનો કોઈ પણ એક એસે લખવો હોય કે એક બ્લોગ આર્ટિકલ લખવો હોય તો તમને કેટલો ટાઈમ લાગશે? યસ,
3 થી 4 કલાક. બરાબર છે. હવે તમે આપણે આ જ વસ્તુ હમણાં જ બરાબર છે 1000 વર્ડનો પેલો જનરેટ કરીને જોઈ લે કે કેટલો ટાઈમ લાગે છે. ફાઈન. તો અહીંયા પહેલા તો આઈડિયાઝ જનરેટ કરવાના ને કે ભાઈ મારે ખબર જ નથી બરાબર છે. તો હું પહેલા તો એ પ્રશ્ન પૂછું કે પ્લીઝ ગીવ મી આઈડિયાઝ બ્લોગ આર્ટિકલ આઈડિયાઝ. તો અહીંયા હું લખું આ જ્વેલરીનું લઉં અત્યારે બરાબર. પ્લીઝ ગીવ મી 10 બ્લોગ આર્ટિકલ આઈડિયાઝ ઓન જ્વેલરી બિઝનેસ. જ્વેલરી બિઝનેસ હું જ્વેલરીનું અહીં એક્ઝામ્પલ લઈશું, તમે તમારી રીતે કોરિલેટ કરજો બરાબર. જ્વેલરી બિઝનેસમાં આ બ્લોગ આર્ટિકલ લખવો છે. બ્લોગ આર્ટિકલ આઈડિયાઝ ઓન ટ્રેન્ડિંગ ટોપિક. શું કરવાનું? ટ્રેન્ડિંગ ટોપિક. આ ટાઈપનું તમારે અહીંયા લખી શકાય બરાબર. એટલે પહેલા તો આઈડિયાઝ આને જનરેટ કરે ભાઈ કયા કયા ટોપિક ઉપર લખું મારે આ આર્ટિકલ. તો પહેલા આઈડિયા, આમાં તો 10 મેં પૂછ્યા, તમે 100 આઈડિયા લઈ શકો. તો અહીંયાથી કોઈ પણ એક આપણે લઈએ કે હાઉ ટુ બિલ્ડ સક્સેસફુલ ઓનલાઈન જ્વેલરી સ્ટોર a step by step top jewelry trends for 2024 styles for you must watch out. આવો છે. હવે હું અહીંયા છે ને પહેલા જ ટોપિક ઉપર લઉં. આને હું કહું કે ભાઈ પ્લીઝ અહીંયાથી ડાયરેક્ટલી આ પ્રોમ્પ્ટ મૂકી દઉં. કયું? પ્લીઝ રાઇટ એ 1000 વર્ડ બ્લોગ ઓન ફર્સ્ટ ટોપિક. સેકન્ડ ટોપિક. આ 10 ટોપિક છે ને એમાંથી કોઈ પણ ટોપિક ઉપર તમે લખો. અહીંયા ફર્સ્ટ ટોપિક લખ્યું છે, તમે 10th કે 5th ટોપિક એવું લખી શકો ડાયરેક્ટલી. તો આને મેં આટલું કીધું તો એ ટોપિક ઉપર મને ડાયરેક્ટલી વિધિન અ મિનિટ, વિધિન 1.5 મિનિટ એટલું ટાઈમમાં આખો આર્ટિકલ બ્લોગ આર્ટિકલ લખીને આપી દેશે ટ્રેન્ડિંગ ટોપિક ઉપર. હવે તમે વિચારશો, હવે આમાં આપણે વધારે ટાઈમ નથી લેતા, પણ તમને આના ઉપરથી ખ્યાલ આવશે કે ટેકનોલોજી એઆઈ ટૂલ્સનો યુઝ કરીને, અહીંયા તો મેં ચેટ જીપીટી ડેમોન્સ્ટ્રેટ કર્યું છે. અત્યારે હું આમને આખો નથી જનરેટ કરતો, પણ તમને આખો બ્લોગ આર્ટિકલ લખીને આપી દેશે. આ રીતે કોઈ પણ કન્ટેન્ટ હોય, કોઈ પણ કન્ટેન્ટ શું એ જનરેટ કરી શકો. હવે આ કોઈનો પ્રશ્ન છે કે ભાઈ ઇમેજ જનરેટ કરી શકાય? યસ, શ્યોર. ચાલો અહીંયા છે ને હું એક સરસ ઇમેજ જ્વેલરી માટે જ કરું બરાબર છે. પ્લીઝ give me one image of a young young female. અહીંયા one decent and clean image of a young female wearing jewelry. બરાબર છે આવું. અને બીજું યંગ રિયાલિસ્ટિક ક્લીન ડિસન્ટ ક્લીન એન્ડ રિયાલિસ્ટિક ઇમેજ ઓફ યંગ ફિમેલ વિયરિંગ જ્વેલરી. આવી મારે ઇમેજ કરવી છે. આ પેઇડ વર્ઝનમાં છે મિત્રો ઇમેજ જનરેશન, પણ તમને હમણાં જ એ ઇમેજ જનરેટ કરીને આપી દેશે. વિયરિંગ એલિગન્ટ રિયાલિસ્ટિક. યસ. આ કોપીરાઇટ ના હોય, કોપીરાઇટ ફ્રી છે. ઇમેજમાં કોપીરાઇટ નો ઇશ્યુ આવે ના આવે દોસ્ત? યસ. બોલો કેટલી જોરદાર ઇમેજ. આવું તમારું માર્કેટિંગનું કન્ટેન્ટ આવા ટૂલને હજી બધા મને કહો છે આમાંથી જેટલા છે ને એમ લાગ્યું હોય કે ના જબરજસ્ત આવી બધી પોસિબિલિટી છે રાઈટ. એઆઈ ટૂલનો યુઝ કરીને ફ્રી વર્ઝનમાં નથી થતું, પેઇડ વર્ઝન $20 છે. આમ છે ને બિઝનેસ ઓનર માટે ખાસ બરાબર છે. એ અઘરું ના પડે. 2000 એટલે કઈ ના કહેવાય બિઝનેસ ઓનર માટે, માર્કેટિંગ માટે. આ એટલું પાવરફુલ ટૂલ છે કે તમારા હજારો કામ આમાં થઈ જાય. એક જ વસ્તુ નહીં, તમારે એસઓપી બનાવવી છે, માર્કેટિંગનું કન્ટેન્ટ કરવું છે, તમારા ચેકલિસ્ટ બનાવવું છે, કોઈ આઈડિયા જોઈએ છે, નવા માર્કેટ રિસર્ચ કરવું છે, બિઝનેસ માટે કોઈ પણ કરવું, અથવા વર્કિંગ પ્રોફેશનલ એના પોતાના બોસને કહે કે બોસ મને આ છે ટૂલ છે એક સબસ્ક્રાઇબ કરી દો બરાબર છે. કોઈ પણ બિઝનેસ હોય આપણે પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. જો પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. પ્રશ્ન ના પૂછી શકીએ, ના આવડે, જો અહીંયા મેં સરખી રીતે પ્રોપર પ્રશ્ન પૂછ્યો તો પ્રોપર ઇમેજ મને જનરેટ કરીને આપી દીધી. 10,000 પણ નાખી શકાય. યસ ડેફિનેટલી. જો પીએમ મેડિકલ વાળા કે 10,000 પણ નાખી શકાય ડેફિનેટલી રાઈટ. તો આમ પેઇડ ટૂલ યુઝ કરું છું. ફાઇન. તો હવે આગળ વધીએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે બે કોર્સ છે કે ભાઈ એઆઈ વોટ ઇઝ ફેસબુક ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ અને એઆઈ પાવર્ડ માર્કેટિંગ. એઆઈ પાવર્ડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ એ થયું કે કોઈ પણ એઆઈ ટૂલનો યુઝ કરીને, નોટ ઓનલી ચેટ જીપીટી, જે ઘણા બધા માર્કેટમાં એઆઈ ટૂલ્સ અવેલેબલ છે ઇમેજ માટે, ટેક્સ્ટ માટે, વોઇસ માટે, વિડીયો માટે. આ 4 પ્રકારના એઆઈ ટૂલ્સ કેવા? આ ચેટ જીપીટી ટેક્સ્ટ માટે, ઇમેજ માટે છે, અને વિડીયો માટે ટૂંક સમયમાં આવશે બરાબર છે, જેટલા લેવલનું થવું છે. અત્યારે પણ આમાં વિડીયોનો સપોર્ટ જ છે, બીજા અલગ અલગ ટૂલ્સ આની સાથે ઇન્ટિગ્રેટેડ છે પેઇડ વર્ઝનમાં. પણ એ ટૂલ્સનો યુઝ કરીને આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ મેં હમણાં શું કર્યું કે કન્ટેન્ટ ક્રિએટ કર્યું, હેડલાઇન્સ ક્રિએટ કરી, એડ કોપી ક્રિએટ કરી શકું, નવા આઈડિયાઝ લઈ શકું. આ બધી વસ્તુ એકદમ ઝડપથી કરી શકીએ, સારામાં સારી રીતે મોસ્ટ ઇફેક્ટિવલી હાઈ કન્વર્ટિંગ એડ જનરેટ કરી શકીએ.
બરાબર છે, એઆઈ ટૂલ્સ નો યુઝ કરીને, એને જ એઆઈ પાવર્ડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ કહેવાય છે. રાઈટ. હવે શા માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ આપણે કરવું જોઈએ? ઘણા બધા જે મારો બીજો વર્કશોપ અટેન્ડ કર્યો હોય છે એને બધાને ખબર છે આ વસ્તુની, બરાબર છે. પણ અહીંયાથી તમને ખ્યાલ આવશે કે 2024 નો એક સર્વે થયો હતો, બરાબર, સ્ટેટિસ્ટિક્સ બતાવે છે કે ટોપ મોસ્ટ પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો આ છે, કયા? ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ એડ માટેનો, તો એડ પ્રમોશન માટે. બાકી વોટ્સએપ છે, વોટ્સએપ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ. અને ઇન્ડિયા માટે તો મોસ્ટ પાવરફુલ કમ્યુનિકેશન નું ટૂલ હોય તો એ વોટ્સએપ છે. રાઈટ. એટલે ડાયરેક્ટ માર્કેટિંગ કરવું હોય તો વોટ્સએપ છે, બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોતા હોય તો ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ. બીજા બધા છે પ્રોફેશનલ નેટવર્ક, લિંક્ડઇન ને પણ આ ટોપમાં છે. તો એટલા માટે પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને આપણે માર્કેટિંગ નું માધ્યમ, કારણ કે સૌથી વધારે મેક્સિમમ આપણું ટાર્ગેટ ઓડિયન્સ છે. બીજું કે આનો જે આરઓઆઈ છે આ બે પ્લેટફોર્મમાં એ મેક્સિમમ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં, પછી યુટ્યુબમાં. ફાઇન. તો આટલો સારો આરઓઆઈ બેસતો હોય તો ડેફિનેટલી માર્કેટિંગ કરવું જોઈએ. માર્કેટિંગ વગર આપણે આપણા ટાર્ગેટ ઓડિયન્સ સુધી નહીં પહોંચી શકીએ. ત્રીજું રીઝન એ છે કે 100 લોકો માર્કેટિંગ કરતા હોય એમાંથી 89 લોકો, કેટલા? 100 લોકો માર્કેટિંગ કરતા હોય એમાંથી 89 છે ફેસબુક માર્કેટિંગ કરતા હોય. ઇન્સ્ટાગ્રામ ઉપર 100 માંથી 80 કરતા હોય, એટલે બીજા નંબરે છે. અને ત્રીજા નંબરે યુટ્યુબ આવે છે. ફાઇન. તો તમે જોઈ શકો છો દુનિયાના જે સ્મોલ બિઝનેસ ઓનર છે, એ વર્કિંગ પ્રોફેશનલ અને સ્ટુડન્ટને એ સમજવાનું છે કે ભાઈ જે તે બિઝનેસ માટે તો જ્યાં નોકરી કરતા હોય એમાં સૌથી પહેલું પ્રેફરન્સ તમે આપી શકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેઇડ માર્કેટિંગને. કારણ કે એમાં આરઓઆઈ વધારે છે, વધારે લોકો યુઝ કરે છે, વધારે લોકો યુઝ કરે છે. એ જ એનું પ્રૂફ છે કે એમાં વધારે સારું રિઝલ્ટ મળે છે. અફોર્ડેબલ પ્રાઇસમાં, અફોર્ડેબલ શું કહેવાય, બજેટમાં આપણે એડ કરી, માર્કેટિંગ કરી, ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી અને આપણો બિઝનેસ વધારી શકીએ છીએ. ફાઇન. ઓકે. હવે બીજી વસ્તુ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, કોઈ મને કહેશે? જે મારો વર્કશોપ અટેન્ડ કર્યો છે એ નાખીએ, બરાબર. આમાંથી આ 5 માંથી બિઝનેસ માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું છે? સેલ્સ, માર્કેટિંગ, પ્રોડક્ટ, સપોર્ટ કે કસ્ટમર? યસ, બધામાંથી. કોઈ કે માર્કેટિંગ, સપોર્ટ, બરાબર છે, બરાબર. ચાલો, બધામાંથી બધા ઇમ્પોર્ટન્ટ તો છે, પણ ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો, બિઝનેસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કસ્ટમર છે. શું છે? ભલે આ માર્કેટિંગ છે, એઆઈ પાવર્ડ માર્કેટિંગ, રાઈટ, પણ કસ્ટમર નહીં આવે તો બિઝનેસ નથી. વિધાઉટ પ્રોડક્ટ તો બીજાની હશે ને તોય લઈ લેશું, માર્કેટિંગ બીજો કરી શકે, પણ આપણે પોતા પાસે એવી સિસ્ટમ હોવી જોઈએ જેનાથી આપણે કસ્ટમર આપણા બિઝનેસમાં લાવી શકીએ. એ ભલે બીજાને હાયર કરી ગમે તેને કરીએ, પણ કસ્ટમર લાવી શકવાની આપણામાં કેપેબિલિટી હોવી જોઈએ. આપણે બિઝનેસ કરીએ ને તો, કે બીજી કોઈ પણ સિસ્ટમ, સેલ્સ ને એક્ઝિક્યુટિવ રાખો, જે પણ રાખો, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કસ્ટમર બિઝનેસની અંદર. યાદ રાખજો, રાઈટ. અને કસ્ટમરને લાવવા માટે બીજી વસ્તુ શું જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્કેટિંગ જોઈએ. શું કરવું જોઈએ? માર્કેટિંગ. અને પછી સેલ્સ, રાઈટ. માર્કેટિંગ થશે તે પછી સેલ્સ ટીમ હશે, રાઈટ. પ્રોડક્ટ તો કોઈની પણ વેચી શકીએ, સપોર્ટ ટીમ આપણે બિલ્ડ કરી શકીએ છીએ, પણ સપોર્ટ ટીમ હશે પણ કસ્ટમર જ નહીં હોય તો? બરાબર છે. તો હવે આનો ઇઝીએસ્ટ રસ્તો શું છે? ઇઝીએસ્ટ રસ્તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે. પણ બધા પ્લેટફોર્મમાં આપણી વિઝિબિલિટી હોવી જોઈએ. ટ્રસ્ટ વધારે સારો બેસાડવો હોય લોકોની અંદર, બરાબર છે, તો એ ડેફિનેટલી બધા મલ્ટી ચેનલ માર્કેટિંગ થવું જોઈએ. ખાલી એક જ માધ્યમમાં નહીં કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જ હું કરું. હા, બજેટ ઓછું છે તો ત્યાંથી સ્ટાર્ટ કરી શકાય, પણ આપણી પ્રેઝન્સ એટલીસ્ટ 6 જગ્યાએ હોવી જોઈએ. શું? 6, 5 થી 6 અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હોવી જોઈએ. કે ભાઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, વેબસાઇટ, લેન્ડિંગ પેજ, બરાબર છે, બીજી લિસ્ટિંગ સાઇટ્સ હોય ત્યાં. તો આ રીતે જેટલું તમારું પ્રેઝન્સ વધારે હશે અલગ અલગ જગ્યાએ, એટલું લોકો ગૂગલમાં ટાઈપ કરશે ને. હમણાં તમને જો પ્રેક્ટિકલી બતાવું, બરાબર છે, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કોઈ પણ ટાઈપ કરે, મારી કંપનીનું નામ લખે, AIIVINE, બરાબર છે, ખાલી આઈવિન પિક્સલ પ્રાઇવેટ લિમિટેડ છે, પણ ખાલી આઈવિન કરે, તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ પેજમાં બધા કોઈ પણ લિંક તમે જોઈ આઈવિન પિક્સલ પ્રાઇવેટ લિમિટેડ છે. એટલે કોઈ પણ આપણા બિઝનેસને આપણા નામથી સ્ટાર્ટ કરે તો પેલું પેજ તો એટલી, ભલે બીજું પેજ તો આવે સારું, જો મારામાં પહેલું અને બીજું બે પેજ છે એમાં આઈવિન પિક્સલ પ્રાઇવેટ લિમિટેડ આવે છે. અહીંયા હું ડોક્ટર રામજી મકવાણા લખું ને, ડોક્ટર રામજી મકવાણા, બરાબર છે, રામજી એમ મકવાણા, તો પણ પહેલી જે પેજ છે એમાં બધે ડોક્ટર રામજી. આનું શું કારણ? તો કે મલ્ટિપલ જગ્યાએ મારી પ્રેઝન્સ છે. એટલે એક જ પ્લેટફોર્મ ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું, તમારી પ્રેઝન્સ મલ્ટિપલ હોજો ત્યારે એ તમને જાણશે. જે પણ પ્લેટફોર્મ હોય ત્યાં પહેલી વસ્તુ તો છે વિઝિબિલિટી તમારી હોવી જોઈએ. એ તમને જાણે, પછી તમને લાઈક કરે અને પછી ટ્રસ્ટ આવે, તો છે એ તમને તમારી પ્રોડક્ટ સર્વિસ ને બાય કરશે, નહીં તો નહીં કરે જ્યાં સુધી ટ્રસ્ટ નહીં બેસાડે. તો આ બધી વસ્તુ, આ બધી માર્કેટિંગ કરીએ છીએ એ માર્કેટિંગ આપણું એવું હોવું જોઈએ કે ટ્રસ્ટ બેસે, એવિડન્સ બેઝ માર્કેટિંગ, પ્રૂફ બેઝ માર્કેટિંગ, રાઈટ. વોટ ઇઝ સિમ્પલ એન્ડ રાઈટ વે? તો કે આ બધા જે માધ્યમો છે, સિમ્પલ એન્ડ રાઈટ વે ઇઝ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. કે તરત જ તમારો બિઝનેસ આજે સ્ટાર્ટ કર્યો, સવારે આપણે ઓપનિંગ કર્યું અને બપોર પછી તમારે ઇન્ક્વાયરી આવવા માંડે, બરાબર. એવું કરવું તો એડ સવારમાં સ્ટાર્ટ કરી દીધી, બપોરમાં તો ઇન્ક્વાયરી આવવા માંડી, બરાબર છે, કન્વર્ટ કરો. તો આ વસ્તુ છે, ફાઇન.
હવે આ એક પ્રેક્ટિકલ રિયાલિટી સમજી લ્યો. ઘણી વાર એમ થાય ઘણું બધું ઇન્વેસ્ટ કરીએ છીએ પણ મને રિઝલ્ટ નથી મળતું, બરાબર. તો આ એક જે ટ્રુથ છે, ટ્રુથ અબાઉટ એડવર્ટાઇઝિંગ, કે જાહેરાત એ ઉદ્યોગ ધંધાનું, એટલે પેઇડ માર્કેટિંગ. પણ આપણે બધું કરવાનું છે, વિધાઉટ પેઇડ અને પેઇડ બે પ્રકારનું માર્કેટિંગ કરીએ તો વધારે વિઝિબિલિટી રહે. ફાઇન. પણ માર્કેટિંગ એવી વસ્તુ છે કે જે ઉદ્યોગ ધંધાનું વાજિંત્ર છે ને વગાડતા રહેવું જોઈએ. આજે નહીં તો કાલે ફાયદો થાય જ છે. ક્યારેક નાના બજેટની એડ ઘણો મોટો ફાયદો આપી દે છે અને ક્યારેક કોઈ શૂન્ય વળતર પણ આપશે, એટલે કે તુરંત ફાયદો પણ ના આપે. આપણે તરત જ એમ થાય કે ભાઈ હું ચાલુ કરું એડ અથવા તો માર્કેટિંગ કરું, મને તરત કસ્ટમર મળવા જોઈએ, એવું ઘણી વાર ના પણ બને, બરાબર. પણ મેજોરિટી કેસમાં જ્યારે એડ કરીએ છીએ કોઈ પણ, એ ગૂગલ એડ કરીએ કે ફેસબુક એડ કરીએ, એ તમને નેક્સ્ટ દિવસથી ઇન્ક્વાયરી ચાલુ થઈ જાય. તમારામાં જો દમ હોય, આપણી પ્રોડક્ટમાં દમ હોય આપણી, બરાબર છે, તો આપણું કન્વર્ઝન પણ ખાસ સ્ટાર્ટ થઈ જાય. સ્ટાર્ટિંગમાં જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને મને બહુ ખબર નહોતી બિઝનેસ શું છે, માર્કેટિંગ કરવું જોઈએ, કેવું કરવું, શું કાંઈ. એ જે મેં ઠોકરો ખાધી ને એમાંથી જ આ બધું શીખો છું. એક વેલ ટ્રેન બિઝનેસ ઓનર બની ગયો, વેલ ટ્રેન માર્કેટિંગ એક્સપર્ટ બની ગયો કે ભાઈ સૌથી મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કસ્ટમર છે ને એના પછી માર્કેટિંગ. માર્કેટિંગ નહીં કરો એટલે કોઈ પણ કંપની એ B2B હોય કે B2C હોય, એને માર્કેટિંગની જરૂર છે ને છે. એટલે દરેકે દરેક બિઝનેસમાં જરૂર છે. તો ડિમાન્ડ કેટલી હોય વિચાર કરો. કેટલા બિઝનેસીસ છે ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર ધી વર્લ્ડ. ફાઇન. ઓકે, આના ઉપરથી એક વસ્તુ તમને સમજાવું. જો 20 દિવસના આ રિસોર્ટનું રિઝલ્ટ છે. ફાઇન. અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા રિઝલ્ટ આવ્યા છે, તો કે 2638. આટલી ઇન્ક્વાયરી આવી છે. કેટલી રિઝલ્ટમાં બતાવે ઇન્ક્વાયરી. કેટલા લોકો સુધી પહોંચી આ એડ, તો કે 3,13,996. ફાઇન. આ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે. આમાં કોસ્ટ પર ઇન્ક્વાયરી કેટલી, કોસ્ટ પર રિઝલ્ટ, તો કે ₹3.32. આવું જ રિઝલ્ટ જે છે એ આપણને ₹50 મળે એવું બને. આ તો સારામાં સારું રિઝલ્ટ છે. પણ જનરલી આ કોસ્ટ પર ઇન્ક્વાયરી આપણને B2C બિઝનેસ માટે ₹2 માંડીને કે ₹5 માંડીને ₹100 વચ્ચે હોઈ શકે, ₹2 માંડીને ₹50 વચ્ચે પણ હોઈ શકે. ડિપેન્ડ્સ કઈ ટાઈપનો બિઝનેસ છે, કેવી ડિમાન્ડ છે, કેવી પ્રોડક્ટ છે, આપણું એડવર્ટાઇઝિંગ કેવું છે, આપણે કોમ્પિટિશન કેવી છે, આપણે કેટલા સારી રીતે કન્ટેન્ટ ક્રિએટ કર્યું છે. ફાઇન. પણ તમે જોઈ શકો છો ખાલી ફક્ત 20 જ દિવસમાં 7 લાખ વાર એડ દેખાડીને 3 લાખ લોકો સુધી પહોંચ્યા. હવે અહીંયાથી મારો તમને પ્રશ્ન છે કે તમારે 3 લાખ લોકો સુધી ચોપાનિયા પહોંચાડવા હોય તો કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે? 3 લાખ લોકો સુધી તમારા ચોપાનિયા, ફ્લાયર કે જે પણ ટ્રેડિશનલ માર્કેટિંગ થી કરીએ છીએ તો કેટલો ટાઈમ લાગે? એક યસ. અથવા તો હું એક્ઝિક્યુટિવ રાખી લઉં અને એને કહું કે ભાઈ તારે છે ને દરરોજ 100 લોકો મળવાનું, બરાબર છે. 1 મહિનામાં ના થાય. 1 મહિનામાં 3 લાખ સુધી ના પહોંચી શકાય. થેન્ક યુ દીપેશભાઈ. ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ. પણ ઓનલી એન્ડ ઓનલી અહીંયા મારી ઓફિસમાં બેસીને તમે ઘણા બધા જ અહીંયા થયા, અત્યારે 33 પાર્ટિસિપન્ટ છે. ઘણા બધા રજીસ્ટ્રેશન કરેલું, બરાબર છે. કદાચ અનુકૂળતા નહીં હોય અત્યારે એટલે નહીં આવ્યો. ફાઇન. પણ એક વસ્તુ છે કે એક તમારી ઓફિસમાં બેઠા બેઠા ગ્લોબલી વર્લ્ડમાં, આખી દુનિયામાં તમારી એડને બતાવી શકો છો. ફાઇન. તો એક ચોપાનિયું ફોર એક્ઝામ્પલ ₹1 થાય, એવા 1000 ચોપાનિયા છપાવો તો ₹1000 થાય. એ 10 પૈસાનું અમુક થાય ને, અમુક વખત ₹5 ચોપાનિયું, એટલે ફ્લાયર કયો, જે કયો, બ્રોશર, બિઝનેસ કાર્ડ, અલગ અલગ માર્કેટિંગ મટીરિયલ આપણે બનાવતા હોય. પણ હું જસ્ટ એક્ઝામ્પલ માટે સમજાવું છું કે ભાઈ ₹1 એક થાય તો ₹1000 1000 લોકો સુધી પહોંચીએ તો 1 લાખ લોકો સુધી પહોંચવું હોય તો ₹1,00,000 ખર્ચો થાય. અહીંયા તમે ખર્ચો કેટલો થયો છે ગણી લ્યો. 2638 ગુણ્યા 3.32, આટલું ગણી લ્યો. એટલા રૂપિયામાં આટલા લોકો સુધી તમારી એડ પહોંચી. અને કેટલી વાર દેખાણી? 7 લાખ વખત, બરાબર. 7 લાખ વખત દેખાણી. આનો જસ્ટ તમને ફિગર કહી દઉં, 2638. ખરેખર મારે કેલ્ક્યુલેટ કરીને રાખવું જોઈએ પણ અત્યારે નથી રાખી શકો. 8,758 રૂપિયામાં આટલા લોકો સુધી પહોંચી છે. અને કેટલી વાર દેખાણી છે? 7 લાખ વખત દેખાણી છે. ફાઇન. વિચાર કરવાનો. આટલી ઇન્ક્વાયરી આવી, મેઇન વસ્તુ છે આટલી ઇન્ક્વાયરી આવી. કેટલા રૂપિયામાં? તો આટલા આમ 9 એપ્રોક્સિમેટ પેલા ₹1,00,000 થઈ જાય. ફાઇન. તો તમે કોસ્ટ ઇફેક્ટિવનેસ જોઈ શકો છો કે આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એટલે પહેલો જે મારો બુટ કેમ્પ છે 1 મહિનાનો રિગરસ, કે તમને માસ્ટર બની જાઓ, પ્રો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, પ્રો માર્કેટિંગ એક્સપર્ટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેઇડ ના. આ બીજા ઘણા બધા રિઝલ્ટ છે. જસ્ટ તમારા જાણ ખાતર કે ભાઈ આવા રિઝલ્ટ આપણે લાવી શકીએ. આ સ્કિન કેરના છે. એક દિવસમાં અમે ₹1,000 સ્પેન્ડ કરતા, સોરી, સ્પેન્ડ 1,872, તો 106. ટૂંકમાં દરરોજ 100 લીડ આવી શકે. દરરોજ તમારે 500 લીડ જોતી તો આવી શકે. સામે એટલું તમે બજેટ છે એડવર્ટાઇઝિંગમાં. આ હું પેઇડ માર્કેટિંગ અત્યારે કહું છું. અને પેઇડ માર્કેટિંગ થ્રુ તમારા બિઝનેસને ફાસ્ટ ગ્રો કરી શકો છો. અને ઇનઓર્ગેનિક પણ જરૂરી છે. એવું નથી કે ઇનઓર્ગેનિક ના કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં પોસ્ટ ના કરવી જોઈએ, યુટ્યુબ ચેનલ ના બનાવવી, એવું નથી, રાઈટ. એ પણ જરૂરી છે. પણ ફાસ્ટ ગ્રોથ કરવી હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ફાઇન. આટલા લોકો સુધી 1,872માં 88,000 લોકો સુધી પહોંચ્યું. એમાંથી 106 ઇન્ક્વાયરી આવી. એક ઇન્ક્વાયરી ₹17.66. આ બીજો દિવસે ₹15 પડી. આ વધારે થોડું સ્પેન્ડિંગ છે પણ ઇન્ક્વાયરીની કોસ્ટ ઘટી ગઈ. 123 ઇન્ક્વાયરી, આ 144 ઇન્ક્વાયરી.
તો ફ્રેન્ડ્સ, આવા રિઝલ્ટ આપણે મેળવી શકીએ. મારો કહેવાનો મતલબ જે અહીંયા તમને ઇમ્પોર્ટન્ટ સમજાવું છું કે આપણા બિઝનેસમાં અથવા તો તમે કોઈ ત્યાં જોબ કરો છો ત્યાં તમને ખ્યાલ ના હોય તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનાથી આવી ઇન્ક્વાયરી લાવી શકો તમે. 100 દરરોજ આવે ને 10% નું જનરલી કન્વર્ઝન કેટલું હોય તો કે 5 થી 20%, અને આપણે એવરેજ ગણીએ તો 100 એ 10%. તો 10 કસ્ટમર કન્વર્ટ થાય ડેઈલી. જો 100 રૂપિયા તમે સોરી 100 લીડ આવે ઇન્ક્વાયરી, 10 કન્વર્ટ થાય તો તમારે તમારી પ્રોડક્ટ પ્રમાણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ગણી શકો કે ભાઈ મને આટલું 10 કન્વર્ઝન થાય તો મારી પ્રોડક્ટની પ્રાઇસ 2000 છે, તો 2000 ગુણ્યા 10 એટલે 20,000 નું મને મળે. બરાબર છે. અને કેટલા તો કે 2000 મેં સ્પેન્ડ કર્યા ત્યારે એનું મને 20,000 મળ્યા સામે. તો આવો ધંધો થતો હોય તો શા માટે ના કરવો? અને બધાને એવું નથી હોતું આટલી કોસ્ટમાં તમને થઈ જાય ઇન્ક્વાયરી. કે કોસ્ટલી એટલે થાય તમારી પ્રોડક્ટ પ્રાઇસ નાની હોય તો તમારો પ્રોફિટ માર્જિન ઓછો રહે. જેમ તમારી પ્રોડક્ટ પ્રાઇસ મોટી એટલી તમારે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મોટું હોઈ શકે, પણ તમારામાં કન્વર્ઝનની કેપેસિટી હોવી જોઈએ. કારણ કે જેમ પ્રાઇસ વધે એમ કન્વર્ઝન રેશિયો ઘટે. 10 ના બદલે 5% આવી શકે. અમુક છે ભાઈ 2 કરોડના ફ્લેટ છે, કોઈ રિયલ એસ્ટેટમાં હોય તો એના માટે ખાસ કે 2 કરોડનો ફ્લેટ છે તો તમારું કન્વર્ઝન રેશિયો 1 અથવા 0.5 જ હોય. તો બિઝનેસ ટુ બિઝનેસ કન્વર્ઝન અમુક છે, માનો રિસોર્ટ ને એવા બિઝનેસ છે, રેસ્ટોરન્ટ, એમાં કન્વર્ઝન રેશિયો 50% હોય, એમાં 5 થી 20% નહીં, વધારે પણ હોય. ફાઇન. તો ફ્રેન્ડ્સ, આ રીતે જે છે એ હવે એના માટે જરૂરી શું છે તો કે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં માર્કેટિંગ કરવું હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હોવું જરૂરી છે. અને આપણી એડ રન થાય પેજ ઉપર થાય એટલે આપણા એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટમાં ફેસબુકનું આપણું બિઝનેસ પેજ બનાવવાનું અથવા જે તે બિઝનેસ છે એનું બિઝનેસ પેજ હોવું જોઈએ. એની જે અંદર ફ્રીમાં ટૂલ આવે છે મેટા એડ મેનેજર. એટલે બૂસ્ટ નહીં કરવાનું. એક ખાસ જે નવા છે, જૂના છે મારા જે વર્કશોપના પાર્ટિસિપન્ટ, એના માટે તો એને ખબર જ છે આની કે ભાઈ મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે. પણ મેટા એડ મેનેજરમાંથી કરવાની, ક્યારે બૂસ્ટ નહીં કરવાની એડને. બૂસ્ટને ચોકડી મારી દેવાની. કારણ કે બૂસ્ટમાં જે રિઝલ્ટ આપણે અચીવ કરીએ છીએ એનાથી સારું રિઝલ્ટ એડ મેનેજરમાં થાય. લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ કોઈ પણ ડિવાઇસ હોય તો થઈ જાય. ઓનલાઈન સેલ કરવું છે એને બિઝનેસ મેનેજર જરૂરી છે. હવે બીજી વસ્તુ છે, આટલા પ્રકારના કેમ્પેઇન થાય છે ને દરેકે દરેક પ્રકારના કેમ્પેઇનનો એક ઓબ્જેક્ટિવ હોય છે. હવે અહીંયા તમને જે ખાસ નવા છે ને એ સમજી લો કે દરરોજ તમે 30,000, 50,000, 60,000 લોકો સુધી તમારી એડ દેખાય. 30,000, 50,000 કે 60,000 100 જ રૂપિયામાં, તો કેટલી મોટી વસ્તુ કહેવાય. વિચાર તો કરો, ખાલી 100 રૂપિયામાં 30,000, 40,000, 50 કે 60,000 લોકો સુધી તમારું બ્રાન્ડ અવેરનેસ ફેલાવી શકો. કયા? આ કેમ્પેઇન થી. તો 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં આટલી બધી વિઝિબિલિટી મળતી, પણ એવું યાદ રાખજો ઇન્ક્વાયરી નહીં આવે અવેરનેસમાં. ટ્રાફિકમાં તમારી વેબસાઇટ ઉપર ટ્રાફિક લઈ જઈ શકો છો. એન્ગેજમેન્ટમાં તમારા ફોલોવર વધારી શકો, તમારી પોસ્ટને વાયરલ કરી શકો, તમારા વિડીયોને વાયરલ કરવો હોય તો એન્ગેજમેન્ટ ટાઈપની એડ કરવાની. તમારે ઓર્ગેનિકલી સાચી રીતે રિલેવન્ટ તમારું ટાર્ગેટ ઓડિયન્સ કોઈ પણ પેજનું ફેસબુક પેજને ગ્રો કરવું તો એન્ગેજમેન્ટ ટાઈપનો કરવાનો. તમારી લીડ કહેતા કે ફેસબુકમાં તમારું ફોર્મ ભરાવવું અથવા વેબસાઇટ ઉપર લઈ જઈને ત્યાં ફોર્મ ભરાવવું હોય કે ભાઈ નામ, મોબાઈલ નંબર ને 1-2 પ્રશ્ન પૂછો તો લીડ ટાઈપનો કેમ્પેઇન કરીને મોબાઈલ એપ્લિકેશનને પ્રમોટ કરવી છે. એમાં ઇન્સ્ટોલેશન વધારવાના છે. આ પ્રકારનું સેલ તો કે ભાઈ મારે ઓનલાઈન સેલિંગ કરવું છે, ઈ કોમર્સ, બરાબર છે, મારું ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, વેબસાઇટ છે, શોપિફાઈની વેબસાઇટ છે, કોઈને રેઝર પેમાં ડાયરેક્ટલી પેજ કરીને સેલ કરવું છે તો સેલ ટાઈપનો. તો આ દરેકે દરેકનો એક પર્પસ છે ને એ પ્રકારનું જ રિઝલ્ટ મળે. હું કહું મારે સેલ કરવાનું, ટ્રાફિકને એડ કરવું તો ના થાય, ના થાય, બરાબર. પણ એક્સપેરિમેન્ટ કરીને જોઈ લેવાનું કે ટ્રાફિક અને સેલ બેયનો એડ કરવું અને વેબસાઇટ ઉપર લઈ જાઉં તો મને કેવું રિઝલ્ટ મળે છે. અમુક વખત જે છે ને એક્સપેરિમેન્ટ એ પ્રોડક્ટ ડિમાન્ડિંગ હોય અને રિઝલ્ટ સારું મળી જાય તો ટ્રાફિકમાં રીચ વધારે મળે, સેલમાં રીચ ઓછી મળે. અમુક વખત એવું બને કે ટ્રાફિકમાં જ સેલ સારો આવી જાય. એટલે અમે હંમેશા અમારા ક્લાયન્ટ માટે અમે જે મેઇન અમારી સર્વિસ બીજી છે એ ડિજિટલ માર્કેટિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે અમારો જે નિચોડ આ તમને જે આપું છું ને નિચોડ છે. ફાઇન. ઓકે. તો આમાં બહુ વધારે ડિટેલમાં નહીં જઈ. આ અલગ અલગ ટાઈપના કેમ્પેઇન કરતા કે એવું સેટઅપ એક્ઝિબિશન જે હોય એ શું છે, એક સેટઅપ છે કે જ્યાં આવીને અલગ અલગ બિઝનેસ ઓનર પોતાની પ્રોડક્ટને ડિસ્પ્લે કરે. એક સ્ટોલ હોય ને એમાં, બરાબર છે. તો એક આખો સેટઅપ છે. જેમ એક્ઝિબિશન એક સેટઅપ છે એમ એડ નું સેટઅપ આપણે જે કરીએ બેકગ્રાઉન્ડમાં, બરાબર, એનું આ સ્ટ્રક્ચર હોય છે 111, 112, 113, 122 એવા અલગ અલગ સ્ટ્રક્ચર હોય છે એડના, રાઈટ. એટલે આ 1-1 કે એક કેમ્પેઇનમાં એક એડ સેટ અને એક એડ, આ આખી હાયરાર્કી હોય છે. આમાં આપણે બધા ડિટેલમાં નથી જતા. પણ ઇન શોર્ટ આપણે આપણી એડ છે એ આપણા રાઈટ ટાર્ગેટ ઓડિયન્સને જ દેખાવું જોઈએ કે ભાઈ મારું ટાર્ગેટ ઓડિયન્સ છે ને સ્ટુડન્ટ છે, બરાબર. તો સ્ટુડન્ટને જ દેખાવું જોઈએ. ને એ કેવા સ્ટુડન્ટ તો કે જેને છે ને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય, અથવા તો એવા સ્ટુડન્ટ કે જેને બીકોમ જ કર્યું હોય, આ જો વધારે સ્પેસિફિક, અથવા તો મારે છે ને બિઝનેસ ઓનરને ટાર્ગેટ કરવા છે. મારું ટાર્ગેટ ઓડિયન્સ બિઝનેસ ઓનર. કોઈ કહે છે કે ભાઈ મારે છે ને રેસ્ટોરન્ટ વાળા છે ને એને જ મારે ટાર્ગેટ કરવાનું, તો એને રિલેટેડ કીવર્ડ ફાઇન્ડ કરવા પડે. તો એ ટાર્ગેટ ઓડિયન્સ જે ફાઇન્ડ સેટઅપ કરવાનું હોય આ એડ સેટ લેવલે આવે. ફાઇન. હવે અહીંયા તમને એક એઆઈ નો યુઝ કરીને, મેઇન વસ્તુ છે એઆઈ પાવર્ડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ અને એઆઈ પાવર્ડ ડિજિટલ માર્કેટિંગ.
તો અહીંયા મારે એડ સેટ લેવલે મારું ઓડિયન્સ મારે ફાઇન્ડ આઉટ કરવું છે. અને ઓડિયન્સ માટે આપણે શું કરવાનું? તો કે મારે એજ ગ્રુપ, લોકેશન, લેંગ્વેજ, ડેમોગ્રાફી, ઇન્ટરેસ્ટ, બિહેવિયર આ બધું શું છે મને તો કઈ ખબર નથી પડતી ભાઈ. તમને એમ થશે કે આ સાહેબ લાઈવ, અથવા તમને એમ થાય મને તો ખબર છે. હું એમ કહું કે તમે વિધિન અ મિનિટ કે 2 મિનિટમાં AI નો યુઝ કરી, ઘણા બધાને જાણતા આવડતું પણ હશે એવું નથી, પણ જેને નથી આવડતું એના માટે આ જબરજસ્ત છે કે વિધિન 2 મિનિટ્સ તમે આ બધી વસ્તુનો જાણી શકો તમારા ટાર્ગેટ ઓડિયન્સ માટે, તમારા બિઝનેસ માટે, અથવા તો કોઈ વર્કિંગ પ્રોફેશનલ કે સ્ટુડન્ટ છે, કોઈ બિઝનેસમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ નોકરી કરે છે, તો એના બિઝનેસની એડ કરવાની છે, તો તમારે આટલી વસ્તુ જાણવી પડે કે ભાઈ ટાર્ગેટ ઓડિયન્સ મારે વિધિન 2 મિનિટ્સ કેવી રીતે ફાઇન્ડ કરવું, એના કઈ રીતે કીવર્ડ ફાઇન્ડ કરવું કે જેથી એ પ્રકારના જ લોકોને, આવા પ્રકારના ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, ભાઈ સ્કિન કેર છે તો સ્કિન કેર રિલેટેડ મારે કયા કયા કીવર્ડનો યુઝ કરવું મારી એડમાં, કે એવા પ્રકારના લોકો જેને ખીલ થયા હોય, ડાઘા હોય, બરાબર, જેને વાળ ખરી જતા હોય, એવા લોકોને જ મારી એડ દેખાય, એવા કીવર્ડ મારે કેવી રીતે ફાઇન્ડ કરવા? એ કીવર્ડ આ જગ્યાએ સેટ કરવાનો હોય, બરાબર. તો હવે એનો ChatGPT નો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો એક ખાલી ડેમોન્સ્ટ્રેશન માટે તમને એ બતાવું કે ભાઈ એક વિધિન અ મિનિટ તમે એ કામ કઈ રીતે કરી શકો. ફાઇન. આ ખાસ મારો જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ નો વર્કશોપ હોય છે એમાં હું વધારે ડિટેલમાં કરાવતો હોઉં છું, પણ આ જગ્યાએ મારો આવો ડાયરેક્ટલી હું આવો પ્રશ્ન પૂછી શકું. જો હું અહીંયા અત્યારે ડેન્ટિસ્ટ નો એક્ઝામ્પલ લઉં છું, ફોર એક્ઝામ્પલ અહીંયા પછી વેઇટ, હા, અથવા તો વેઇટ લોસ નો, સરસ, બધાને લગભગ વેઇટ કાં વધારવું હોય ને કાં ઘટાડવું હોય, બરાબર છે, એટલે વેઇટ લોસ નું એક્ઝામ્પલ છે, બધા માટે બહુ સરસ રહેશે. અહીંયા હું એવું લખી નાખું, ફોરગેટ ઓલ પ્રીવિયસ, અથવા તો હું નવી જ અહીંયાથી ચેટ કરી લઉં, એટલે મારે ફોરગેટ નું કંઈ કરવાનું. અહીંયા મેં શું લખ્યું છે, મારે મારા બિઝનેસ નું ટાર્ગેટ ઓડિયન્સ ફાઇન્ડ કરવું છે. શું કરવું છે? એની ડેમોગ્રાફી, એનો મારું જે મારી પ્રોડક્ટ અને સર્વિસ, અથવા જો જે તે બિઝનેસની પ્રોડક્ટ અને સર્વિસને આપણે પ્રમોટ કરવી છે, તો એના માટે કોણ મારું ઓડિયન્સ છે, એનું જોબ ટાઇટલ શું છે, બિઝનેસ ઓનર છે, વર્કિંગ વુમન છે, સ્ટુડન્ટ છે, રેસ્ટોરન્ટ ઓનર છે, શું છે? ડેમોગ્રાફી કહેતા કે એજ્યુકેશન આવે, એમાં એ જોબ ટાઇટલ પણ ડેમોગ્રાફીમાં જ આવે. ઇન્ટરેસ્ટ, કે ભાઈ સ્કિન કેરમાં ઇન્ટરેસ્ટેડ છે, કિચન વેરમાં ઇન્ટરેસ્ટેડ છે, હર્બલ પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટેડ છે, કાયમ ચૂર્ણમાં ઇન્ટરેસ્ટેડ છે, કઈ હર્બલ પ્રોડક્ટમાં છે કે તેલમાં, પેલું છે ઓઇલ, કે ભાઈ ઘી લેવું છે, શું, અને એનો બિહેવિયર કેવો છે ઓનલાઈન, આઈફોન યુઝર છે, સેમસંગ નો યુઝર છે, ફ્રિક્વન્ટ બાયર છે, ફ્રિક્વન્ટ ટ્રાવેલર છે, બધું બિહેવિયર એમાં. આ વસ્તુ મારે મારા ટાર્ગેટ ઓડિયન્સ, તો આ પ્રકારનો એને પ્રશ્ન પૂછો કે હેલ્પ મી ટુ અન્ડરસ્ટેન્ડ આઈડિયલ જોબ ટાઇટલ, ધીસ ઇઝ ફોર ઇન્ટરેસ્ટેડ ઇન પરચેઝિંગ વેઇટ લોસ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, બરાબર. તો અહીંયાથી મેં આ કર્યું અને મને ડિટેલમાં અહીંયા આપી દીધું શું, જો જોબ ટાઇટલ શું શું હોઈ શકે, જે આ વેઇટ લોસની પ્રોડક્ટ અને સર્વિસમાં ઇન્ટરેસ્ટેડ હોય. તો આટલી વાર લાગે મિત્રો. ફાઇન. તો આ AI પાવર્ડ મારું ઓડિયન્સ એનાલિસિસ ફોર માય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એડ. જો ઇન્ટરેસ્ટ આપી દીધું કે હેલ્થ, ફિટનેસ, ડાયટ, ન્યુટ્રિશન, વેલનેસ, બ્યુટી, અને આપણે યાદ હોય પણ અમુક જ કીવર્ડ યાદ હોય. આ તો આ એક્ઝોસ્ટિવ લિસ્ટ ઓફ આપણને કીવર્ડ આપી દીધી છે મિત્રો. એંગેજ શોપર, જો આ કન્ઝ્યુમર, આ બિહેવિયર બધા છે. ફિટનેસ, એંગેજ શોપ કન્ઝ્યુમર્સ, લાઈવ વન, ન્યુલી એંગેજ હોય, પ્રિપેરિંગ ફોર વેડિંગ, આ બધાને પાતળું થવું કાં જાડું થવું હોય, બરાબર. તો અહીંયાથી બધું મળી ગયું. ફાઇન. હવે એમ થાય કે આટલું બધું સારું વાંચવું ક્યાંથી, મારે તો છે ને મેઇન ઇમ્પોર્ટન્ટ કીવર્ડ જોઈએ છે. તો મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ કીવર્ડ માટે પણ મેં બીજો એક પ્રશ્ન ડાયરેક્ટ રાખ્યો છે, જે તમે અહીંથી કોપી પેસ્ટ કરી અને ડાયરેક્ટલી અહીંયા પૂછી શકો. શું પૂછી શકો? તો કે ગીવ મી ઇમ્પોર્ટન્ટ કીવર્ડ ધેટ આઈ કેન સર્ચ ફોર માય, બરાબર છે, ઉપરનું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એમાંથી મને ઇમ્પોર્ટન્ટ કીવર્ડ લઈને આપી દે. તો ડાયરેક્ટલી તમને કીવર્ડ આપી દીધા. ફાઇન. આટલી વાર લાગે 5 મિનિટ, તો 5 મિનિટ આમ બેસી દીધો કે આ 1 કલાક, 2 કલાક, 5 કલાકે આ બધું ના લિસ્ટ આઉટ કરી શકે. તો તમારી જે પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી વધારે છે, તમારી જે ક્લિયરિટી તમારી એડ માટેની, તમારા બિઝનેસ માટેની, તમારા ટાર્ગેટ ઓડિયન્સ માટેની, તમારી પ્રોડક્ટ માટેની, તમારા એ પણ જાણી શકો તમારા બિઝનેસમાં તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એના બર્નિંગ પ્રોબ્લેમ શું છે, એના ગોલ શું છે, અને ગોલ અને પ્રોબ્લેમને લઈને તમે એની હેડલાઇન્સ બનાવી શકો છો મિત્રો. ફાઇન. A/B ટેસ્ટિંગ કેવી રીતે, શું, આ બધું આ રીતે ફ્રેન્ડ્સ બહુ ઓછા સમયમાં તમે આ બધું કરી શકો છો. ફાઇન. 1 કલાક થઈ ગઈ છે, ભાઈ અડધી કલાક છે આપણી પાસે. ફાઇન. પણ હવે હું બોલ કરું છું, મારે તમારે, હા, મારી પોતાની વેબસાઇટ માટે કેટલા દિવસ એડ રન કરવી જોઈએ, એ વન એડ, આ ભાઈ પ્રશ્ન મને છેલ્લે પૂછજો, SA1 વાળા ભાઈ, બરાબર છે. બધા પ્રશ્ન આપણે છેલ્લે લઈશું. ફાઇન. મારે 35 ફોલોઅર્સ છે, શું વધારે ફોલોઅર્સ વાળા, હા, આ બધા જે ક્વેશ્ચન છે આપણે છેલ્લે લઈશું. રાઈટ. હવે મને જસ્ટ કહો, તમને આમાંથી આટલું જે મેં કીધું હમણાં જ પાછું, બરાબર છે, ટાર્ગેટ ઓડિયન્સનું, વોટ ઇઝ વન વર્ડ ફોર ધેટ? રાઈટ. તમને આમાંથી લાગ્યું નવું? કેટલાને લાગ્યું ભાઈ ના કઈ નવું છે મારા માટે? ખાસ મારો વર્કશોપ ને અટેન્ડ કર્યો એના સિવાયના બધા. યસ. તમારી એડ હોય ની આ 5 એલિમેન્ટ હોય, કોઈ પણ આપણે એડ કરીએ ને, રાઈટ. પ્રાઇમરી ટેક્સ્ટ, હેડલાઇન, ક્રિએટિવ મીડિયા, ડિસ્ક્રિપ્શન અને કોલ ટુ એક્શન. આ ફેસબુક એડમાં. એ જ રીતે ગૂગલ એડમાં પણ એના કમ્પોનન્ટ હોય છે, રાઈટ. હવે આમાંથી આ 3 વસ્તુ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રાઇમરી ટેક્સ્ટ, હેડલાઇન અને ક્રિએટિવ. પ્રાઇમરી ટેક્સ્ટ એટલે તમે જે ફેસબુકમાં એડ જોતા ડિટેલ ડિસ્ક્રિપ્શન અને પ્રાઇમરી ટેક્સ્ટ, કે આ ઇમેજ અથવા વિડીયોની નીચે જો અહીંયા વર્કશોપ માટે રજીસ્ટર કરો,
એ સ્ટેટમેન્ટ છે, એ હેડલાઇન છે, અને આ ઇમેજ અથવા રીલ હોય. અને નીચે તમે ડિસ્ક્રિપ્શન છે 15 થી 20 કે 25 કેરેક્ટરમાં લખી શકો. પણ આ જગ્યાએ આ જે 3 વસ્તુ છે, કયું ડિસ્ક્રિપ્શન અથવા તો આપેલું પ્રાઇમરી ટેક્સ્ટ, હેડલાઇન અને ક્રિએટિવ, ત્યાં તમારી એટલી જબરજસ્ત કન્ટેન્ટ હોવું જોઈએ, બરાબર છે, કે લોકો જોઈને એક વખત એને ઇન્ક્વાયરી કરવાનું મન થાય. તો એને હાઈ કન્વર્ટિંગ એડના 5 જે કહેવાય ને પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ છે. એક તો સિંગલ ફોકસ પોઈન્ટ હોવો જોઈએ, રાઈટ, કે એ તરત જ છે ને એને અટ્રેક્ટ કરે. હવે એ એડની અંદર 2 થી 3 કે વધીને 4 કે વધીને 5 એવા વર્ડ્સ હોવા જોઈએ જે મોટા અક્ષરે હોવા જોઈએ, અને અટેન્શન ગ્રેબિંગ હુક હોવા જોઈએ. જો જેને બાળક સંતાન ના થતું હોય ને એના માટે આ જે છે માતૃત્વનું સુખ મેળવવાનું સ્વપ્ન, તો એ તરત એ કનેક્ટ થઈ જશે. તો આપણી એડમાં એવો કયો વર્ડ રાખીએ કે જેનાથી ડાયરેક્ટલી કનેક્ટ થઈ જાય ને એમ થાય કે ના જો આ શું છે, એક વખત ઇન્ક્વાયરી કરું. તો એ સિંગલ ફોકસ પોઈન્ટ થયો કે ભાઈ આમ સ્ક્રોલ કરતા કરતા વંચાઈ જાય, રાઈટ, માતૃત્વનું સુખ. તો એ માતા બનવા માંગતા હોય એને જે નથી થતું સંતાન, એના માટે આ જોરદાર કહેવાય હેડલાઇન. ફાઇન. તો આવા જે પાવર વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરીને એવી હેડલાઇન્સ બનાવવી જોઈએ જેનાથી વ્યક્તિ ઇન્ક્વાયરી જનરેટ થાય. કલર કોમ્બિનેશન છે એ પણ એવા હોવા જોઈએ કે તમારી ટેક્સ્ટ દેખાય. અમુકમાં તો છે ને ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડ બે ભેગું થઈ ગયું, ખબર જ ના પડે. અને તમારી ઇમેજમાં બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ જે કોચિંગ કન્સલ્ટિંગમાં છે પોતાની ઇમેજ રાખવી. તમે મારી એડમાં મારી ઇમેજ જોશો અથવા તો વિડીયો હોય તો વિડીયો, અને કાં કોઈ બીજા ફિમેલ મેલનું તમે રાખી શકો. જ્યાં માતૃત્વનું કપલ આખું રાખ્યું છે, ફાઇન. તો એવી રીતે હોય. તમારી હેડલાઇન જે રાખો એકદમ ક્લિયર હોવી જોઈએ અને શોર્ટ એન્ડ સ્વીટ, ફાઇન. અને કોલ ટુ એક્શન એકદમ રાઈટ હોવી જોઈએ. અહીંયા છે અપોઇન્ટમેન્ટ બુક માટે છે તો અપોઇન્ટમેન્ટ બુક, કોન્ટેક્ટ અસ, સ્ટોપ નાઉ, ઓર્ડર નાઉ, ડાઉનલોડ કરવાનું ડાઉનલોડ નાઉ. કોઈ છે એ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી બાય કરે છે તો ત્યાં બાય માટેનું ઓર્ડર નાઉ અથવા સ્ટોપ નાઉ હોવું જોઈએ, ફાઇન. તો આટલા પોઈન્ટ જો ધ્યાનમાં રાખી તો એ આપણી એડ છે એ વધારે પાવરફુલ અને હાઈ કન્વર્ટિંગ એડ બને છે, ફ્રેન્ડ્સ, રાઈટ. હવે ખાલી આનું હવે અત્યારે એક્ઝામ્પલ નથી આપતો કે ભાઈ ચેટ જીપીટી થી કેવી રીતે આનું કરી શકાય, બરાબર છે. પણ તમે એ જોઈ શકો છો કે એમને વિચારીને તમે આખું હા ચલો એક છે ને ડિમોન્સ્ટ્રેટ કરી દો. ચલો એક મસ્ત વસ્તુ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આટલું જબરજસ્ત આ રીતે થઈ શકે કે ભાઈ મારે ડિસ્ક્રિપ્શન જ લખવું હોય, બરાબર છે, તો હું કઈ રીતે લખી શકું. એક જ મિનિટ, અહીંયા કંટ્રોલ L, યસ. જો હવે આ ચેટ જીપીટી અહીંયા છે, રાઈટ. હવે મારે આ ઇમેજ ની એડ કરવાની છે. આ ઇમેજ તો તમને બતાવી. આ ઇમેજની મારે પ્રાઇમરી ટેક્સ્ટ કહેતા કે ડિટેલ ડિસ્ક્રિપ્શન, મારી એડ માટેનું ડિસ્ક્રિપ્શન બનાવવું છે. તો હું ઇમેજને અપલોડ કરું અને ત્યાં લખી નાખું કે ભાઈ ગીવ મી પ્રાઇમરી ટેક્સ્ટ ફોર ધીસ એડ. તો તમારી ઇમેજ રેડી છે તો એના ઉપરથી તમે ડાયરેક્ટલી એનું કન્ટેન્ટ જનરેટ કરી શકો છો. હું અહીંથી ઇમેજ લઈ લઉં છું અને યસ, ક્યાં ગઈ? આ રહી, આ ઇમેજ મેં લીધી અને હું અહીંયા લખું પ્લીઝ ગીવ મી પ્રાઇમરી ટેક્સ્ટ ફોર ધીસ ફેસબુક એડ. ફેસબુક માટે કરતા તો ફેસબુક, ગૂગલ માટે કરતા, બરાબર છે, એડ, ફાઇન. જોજો, જો શ્રાવણ માસમાં માતૃત્વનું સુખ મેળવવાનો અવસર, તમારું માતા બનવાનું સપનું હવે થશે સાચું, બરાબર છે. પ્રકૃતિની ખાતરી સાથે વાત્સલ્ય, અહીંયા થોડાક અમુક વર્ડ આપણે ચેન્જ કરવા પડે. વાત્સલ્ય આવી તમારા માટે લાવે છે સારો. પ્રથમ સાયકલમાં સફળતા ન મળે તો બીજી સાયકલ મફત. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો અને નવા જીવનનો આરંભ કરો. જો કેટલું મસ્ત ઇમેજ ઉપરથી આખી ડિસ્ક્રિપ્શન આપી દીધી. કેટલું પાવરફુલ, જબરજસ્ત ને, જોરદાર. ઓકે, થેન્ક યુ. ચાલો આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પ્રાઇમરી ટેક્સ્ટ કહેતા કે ઇન શોર્ટ અહીંયા મેં તમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એઆઈ પાવર્ડ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સમજાવ્યું. આ જ રીતે તમે કોઈ પણ સોશિયલ મીડિયા, બરાબર, હવે કઈ સોશિયલ મીડિયા શું એમાં તમે આ એક ઝલક બતાવી તમને કે ભાઈ આ રીતે તમે તમારા ડિજિટલ માર્કેટિંગ અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગનો આ એક લિમિટેડ તમને યુઝ, એક ડેમો આપ્યો, બરાબર છે. એ જ વસ્તુ તમે તમારા દરેકે દરેક ડિજિટલ માર્કેટિંગનું કાર્ય છે એમાં ચેટ જીપીટી અને એઆઈ ટૂલ્સ, વિડીયો બનાવવામાં, વોઇસ ઓવર, બરાબર છે, ટેક્સ્ટ ટુ ઇમેજ, ઇમેજ ટુ ટેક્સ્ટ, બરાબર છે, એમ કન્વર્ટ કરવા માટે તમે એઆઈ નો યુઝ કરીને તમારી પ્રોડક્ટિવિટી 5 ગણી, 10 ગણી, 20 ગણી વધારી શકો છો. કન્ટેન્ટ ઓછા સમયમાં, અને તમારો સમય બચાવી શકો છો. અથવા તમારી ટીમ એવી હાયર કરો કે જેને આ બધી સ્કિલ હોય. હવે તમે જાણતા હશો તો તમે રાઈટ સ્કિલ વાળાને કરી શકશો ને, જે બિઝનેસ ઓનર છે ખાસ, અને જે સ્ટુડન્ટ અને વર્કિંગ પ્રોફેશનલ છે એ એટલું આઉટપુટ આપતા હશે તો સામે તમને એની સેલેરી છે 20%, 30%, 50%, ઘણા બધાની 70%, 80% જેટલી સેલેરી હાઈક મળે જ્યારે એઆઈ પાવર્ડ માર્કેટિંગ અથવા એઆઈ ટૂલ્સ નો યુઝ કરી શકે. ફાઇન. તો હવે આવી જાય આપણે જે મેઇન 2 કોર્સ અત્યારે અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે, એક 1 મંથનો ને 3 મહિનાનો, બરાબર છે. અહીંયા મેઇન જે કન્ટેન્ટ મારે એઆઈ પાવર્ડ સમજાવવાનું ત્યાં સમજાવી દીધું. એટલે જેને હવે ના જાણવું હોય કે ભાઈ મારે આ બુટ કેમ્પ સાહેબ શું આગળનો કોર્સ છે, આગળના કોર્સ વિશે હું જણાવું છું, એટલે જેને ના જાણવું હોય એ સેશન લીવ કરી શકે છે.
પણ અત્યારે હવે મારો જે નેક્સ્ટ લેવલના 2 જે બુટ કેમ્પ કહેતા હતા ઇન્ટેન્સિવ પ્રેક્ટિકલ, જો અહીંયા લખ્યું છે ઇન્ટેન્સિવ પ્રોગ્રામ ડિઝાઇન ટુ ઇક્વિપ પાર્ટિસિપન્ટ વિથ ઇન-ડેપ્થ નોલેજ ફુલ્લી પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓરિએન્ટેડ નોલેજ હશે. પેઇડ માર્કેટિંગ છે આ, સોશિયલ મીડિયા માર્કેટિંગ નથી. એક ખાસ યાદ રાખજો, આ જે કોર્સ છે ને બુટ કેમ્પ, એ ઓનલી એન્ડ ઓનલી પેઇડ માર્કેટિંગ દ્વારા લીડ કઈ રીતે લાવવી, સેલ કઈ રીતે લાવવો, કોમ્પિટિટર એનાલિસિસ કેવી રીતે કરી, આખું સોશિયલ મીડિયા તમારા એકાઉન્ટ છે ફેસબુક અને એકાઉન્ટનું સેટઅપ કેવી રીતે કરવું, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક સાથે કેવી રીતે કનેક્ટ કરવી, તમારું પેજ કેવું હોવું જોઈએ, એમાં સિક્યુરિટી ઇશ્યુઝ કયા સેટિંગ્સ કરવા જોઈએ. 3 ટાઈપનું અલગ અલગ ટાઈપના ટાર્ગેટ ઓડિયન્સ હોય છે, સેવ્ડ ઓડિયન્સ, કસ્ટમ ઓડિયન્સ, લુકલાઇક ઓડિયન્સ, રીટાર્ગેટિંગ કેવી રીતે કરવું. 6 ટાઈપના જે મેં કેમ્પેન કીધા, એડ કેમ્પેન, એ 6 ટાઈપના કેમ્પેનને પ્રેક્ટિકલી લાઈવ જે અમારા જે ક્લાયન્ટ છે એના એક્ઝામ્પલ આપીને તમને સમજાવવામાં આવશે કે આ દરેક કેમ્પેન ક્યારે જરૂર છે, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરાય, કોમ્પિટિટર કોઈ પણ બિઝનેસ છે એના કોમ્પિટિટરની એનાલિસિસ કઈ હેડલાઇન રાખે, કેવું કન્ટેન્ટ રાખે છે, કેવા પ્રકારનું ઓડિયન્સ રાખે છે, કયા કન્ટ્રીમાં ટાર્ગેટ કરે છે, તો એ બધી કોમ્પિટિટર એનાલિસિસ આ કોર્સની અંદર ઇન્ક્લુડેડ છે. અને સ્ટ્રેટેજીસ ફોર હાઈ કન્વર્ટિંગ એડ, બિઝનેસ મેનેજર જે ઓનલાઈન સેલ કરવાના છે એના માટે બિઝનેસ મેનેજર, પિક્સેલ સેટઅપ એન્ડ મેની મોર થિંગ્સ. પણ આની અંદર મેઇન વસ્તુ એ છે ચેટ જીપીટી અને એઆઈ ટૂલ્સ. કે એઆઈ ટૂલ્સ કયા, તો કે ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો અને વિડીયો, આ ચારેય માટે અલગ અલગ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને તમે તમારા માર્કેટિંગને વધારે પાવરફુલ કઈ રીતે બનાવી શકો, એ ચેટ જીપીટી અને એઆઈ ટૂલ્સ પણ ઇન્ક્લુડેડ છે આ એઆઈ પાવર્ડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ બુટ કેમ્પમાં. આ 1 થી 2 મહિના વધીને, બરાબર છે. અને આની અંદર અમે પ્લેસમેન્ટમાં સપોર્ટ કરશું પણ ગેરંટી નથી. બીજો છે એઆઈ પાવર્ડ ડિજિટલ માર્કેટિંગ, જે 3 થી 4 મહિનાનો હશે. એટલે 3 મહિનામાં ટ્રાય કરશું કે પૂરો થઈ જાય. પણ એની અંદર કન્ટેન્ટ શું છે, તો કે કન્ટેન્ટ આટલું છે, ચેટ જીપીટી અને એઆઈ ટૂલ બેયમાં છે. પછી મેટા એડ મેનેજમેન્ટ, અહીંયા જે મેં કીધું ને, આ મેટા એડ મેનેજમેન્ટ છે. મેટા એડ મેનેજમેન્ટ એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એડ અને ગૂગલ એડ. ગૂગલ એડ પણ આની અંદર આવી જાય છે. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ, કોઈ પણ વ્યક્તિને, જો અહીંયા હું કોઈ પણ બિઝનેસ લખું, બરાબર છે, ફોર એક્ઝામ્પલ વાત્સલ્ય આઈવીએફ લખું અહીંયા, બરાબર છે, વાત્સલ્ય આઈવીએફ હોસ્પિટલ રાજકોટ, બરાબર છે. તો અહીંયા તમને જોવા મળશે અમારા ક્લાયન્ટનું, રાઈટ, આ બિઝનેસ અહીંયા જે દેખાય છે. લોકો સર્ચ કરે તો ડાયરેક્ટલી ગૂગલમાં કરે છે, તો જ્યારે સર્ચ કરે તો પહેલી વસ્તુ તમારી આવી જાય, અને ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ કહેવાય. અહીંયાથી બધું એની વેબસાઇટ, કોન્ટેક્ટ ડિટેલ, એડ્રેસ, રિવ્યુઝ, તમારે કોઈ પણ જોવું હોય તો આપણા બિઝનેસના જો 200 થી વધારે હોય અહીંયા, તો એ વધારે ટ્રસ્ટેડ કહેવાય. 4.5 અપ આપણું રેટિંગ હોવું જોઈએ, ભલે 4.9 ના હોય, પણ 4.5 અપ હોય આપણું રેટિંગ તો બહુ સારું કહેવાય. એટલે સૌથી પહેલું હું કોઈ પણ બિઝનેસને અથવા તો તમે એઝ એ વર્કિંગ પ્રોફેશનલ અથવા તો સ્ટુડન્ટ હો તો એને જે સજેસ્ટ કરવાનું હોય બિઝનેસ પ્રોફાઇલ ગૂગલ, એ ફ્રીમાં થાય છે. આપણે ખાલી આવડવું જોઈએ કે એને કેવી રીતે મેનેજ કરવું જોઈએ. આના 30 થી 35 અલગ અલગ પોઈન્ટ્સ હોય છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ બનાવીને પછી મેન્ટેન કરવા માટે. ફાઇન, તો એ આમાં આપણે કવર કરીશું. બિઝનેસ પ્રોફાઇલ, સોશિયલ મીડિયા માર્કેટિંગ. સોશિયલ મીડિયા માર્કેટિંગ અને પેડ આ જે છે મેટા એડ મેનેજમેન્ટ ને ગૂગલ, એ થોડું ડિફરન્ટ એ રીતે છે. અમે ડિફરન્શિએટ એ રીતે કરીએ છીએ કે સોશિયલ મીડિયા માર્કેટિંગમાં પોસ્ટ ડિઝાઇન કરી અને કન્ટેન્ટ ક્રિએટ કરી અને પછી હેશટેગ એડ કરી અને અલગ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેવાનું. અને આની અંદર જે ઇન્ક્લુડ થાય છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન, બરાબર. બાકી બધામાં થઈ શકે કે ભાઈ ચલો. અને હા, યુટ્યુબ ગ્રોથ, જેને એવી ઈચ્છા છે કે ભાઈ મારે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો કેવી રીતે બનાવવો, મારી એને મોનેટાઇઝ કરીને મારે અર્ન કરવું છે, તો મારા બિઝનેસને પ્રમોટ કરવો છે યુટ્યુબ ચેનલનો યુઝ કરીને. આની અંદર કેટલા સબસ્ક્રાઇબર છે? 1,08,000 સબસ્ક્રાઇબર છે. તો મને આનો જબરજસ્ત અનુભવ છે કે ભાઈ કઈ રીતે ચેનલને ગ્રો કરી શકાય, રાઈટ, કેવા થંબનેલ હોવા જોઈએ, એની અંદર કયા કયા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય. તો એ બધી વસ્તુ આવશે આ ડિજિટલ માર્કેટિંગનો જે કોર્સ છે ને એની અંદર. ફાઇન, એસઈઓ આવી જશે, બ્લોગ રાઇટિંગ કઈ રીતે થાય, તમારી વેબસાઇટ કેવી રીતે ડેવલપ કરો. આ રેકોર્ડેડ કોર્સ હશે, આનું લાઈવ સેશન નહીં હોય, પણ કોઈ પણ ડાઉટ હશે તમે પૂછી શકો વેબસાઇટ ડેવલપમેન્ટનો, બરાબર. તો ડિજિટલ માર્કેટિંગનો જે કોર્સ છે એની અંદર આ બધી વસ્તુ છે. 3 to 4 month ઇન્ટેન્સિવ બુટ કેમ્પ, રાઈટ. અને આની અંદર જે પણ વર્કિંગ પ્રોફેશનલ છે અથવા તો જે સ્ટુડન્ટ છે એને જોબની 100% ગેરંટી છે કે ભાઈ તમારો કમ્પ્લીટ થઈ ગયો કોર્સ, પછી ઇન્ટરવ્યુઝ પ્રિપેરેશન કરાવીશું. ઇવન કોર્સ પૂરો નહીં થયો એની પહેલા જ ઇન્ટરવ્યુ સાઈડમાં પેરેલલી ચાલુ થઈ જશે. એટલે 3 મહિના પૂરા થાય એટલે પ્લેસમેન્ટ ચાલુ થઈ જાય. વિધિન 2 months પ્લેસમેન્ટ થઈ જશે. હવે કઈ રીતે થશે એ તમને જણાવું. જો હવે અત્યારે અહીંયા ખાલી તમને ખ્યાલ આવે કે જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી છે, ખાસ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે અને સ્ટુડન્ટ માટે. અહીંયા તમે જોઈ શકો છો નોકરી.com-માં 1,60,000 ડિજિટલ માર્કેટિંગ જોબ છે. કેટલી અત્યારે? આટલી જ ના હોય, ઘણી બધી કંપની છે અહીંયા જોબ મૂકતા જ નથી નોકરી.com-માં, ડાયરેક્ટલી પોતે રિક્રુટમેન્ટ કરે છે. એટલે મારું એવું માનવું છે કે આનાથી પણ વધારે બીજી ડબલ, આમ એટલીસ્ટ મિનિમમ એટલી જોબ્સ તો ઓલરેડી અવેલેબલ છે. આખા ઇન્ડિયાનું છે. તમે કોઈ સ્ટેટ લેવલે પણ અહીંયા કરી શકો કે એ સ્ટેટમાં કેટલી છે. ફાઇન,
પણ ડિમાન્ડ છે એ આના કરતા કેટલી ગણી વધારે છે ડિજિટલ માર્કેટિંગ. કારણ કે દરેક કંપની દરેક બિઝનેસને ડિજિટલ માર્કેટિંગ જરૂર છે. આ લિંક્ડઇન ઉપર જે 3,385 તમે જોઈ શકો છો એટલું રિઝલ્ટ મળ્યું ડિજિટલ માર્કેટિંગ અહીંયા કર્યું તો બરાબર. આ જોબ્સમાં કર્યું, લિંક્ડઇન જોબ્સમાં. અને આવા તો ઘણા બધા પોર્ટલ છે, અમુક ડુપ્લિકેશન હોય, પણ ઇન શોર્ટ આનાથી તમને ખ્યાલ આવે કે અને આનું શેડ્યુલ કેવું હશે ડિજિટલ માર્કેટિંગનું અથવા તો જે ફેસબુકનો છે. ઇનિશિયલી ફેસબુક અને ડિજિટલ માર્કેટિંગ પેરેલલી ચાલશે, એટલે બેના સેશન મંડે ને વેડનસડે હશે 7 થી 8 અથવા 7 થી 8:30 એવી રીતે હશે. 2 દિવસ વીકમાં 2 દિવસ સેશન હશે, લાઈવ સેશન, ને 4 દિવસ ક્વેશ્ચન આન્સર. કે તમે 2 દિવસમાં જે શીખા એ રિમેનિંગ 4 દિવસમાં તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એમાં જે પણ પ્રશ્ન આવે એ તમે આજે 4 દિવસ છે એ 3 થી 4 નો ટાઈમ હશે, 3 થી 4 નો ટાઈમ, કે જ્યારે તમે પ્રશ્ન પૂછી શકો છો લાઈવ આવીને. 4 દિવસ. કયા 4 દિવસ? તો કે મંગળવાર, ગુરુ, શુક્ર, શનિ. અને કયો ટાઈમ? તો કે 10 થી 5 વચ્ચે. એટલે આ જે ક્વેશ્ચન પૂછવાનો ટાઈમ તો 3 થી 4 જ હશે લાઈવ સેશન. પછી જે બધા પાર્ટિસિપન્ટ હશે ને બીજો ટાઈમ કઈ નક્કી થાય તો વસ્તુ અલગ છે. અને રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ પણ મળશે જે લાઈવ સેશન હશે એનો. અને વોટ્સએપ ક્વેરીમાં પણ તમે પૂછી શકો છો, એનો આન્સર અમે તમે 24 અવર્સમાં આપી દઈશું. પણ રિગરસ વિથ ઇન્ટેન્સિવ સપોર્ટ. બરાબર છે કે ભાઈ મારો એક ગોલ છે કે જેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ અથવા તો ડિજિટલ માર્કેટિંગ શીખવું છે, બરાબર છે, એની અંદર મેં કન્ટેન્ટ તમને ઓલરેડી કહી દીધું છે કે શું કન્ટેન્ટ ક્લિયર કવર કરશું ને કેટલો સમય હશે. તો અત્યારે શેડ્યુલનું ચાલે છે કે કયા સમય હશે, બરાબર છે, લેક્ચર ને શું હશે. 100% ગેરંટી એટલા માટે અમે આપીએ છીએ કે અમે અત્યારથી જ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે 100+ કંપની જોડે અમે એટલીસ્ટ કોલાબરેશન કરશું. અને અલગ પ્લેસમેન્ટ એજન્સી અક્રોસ ઇન્ડિયા જેને બહાર કોઈ જોબ કરવી હોય, એટલીસ્ટ ગુજરાતની તો મેજોરિટી ઓફ જે પ્લેસમેન્ટ એજન્સી એની જોડે અમે કોલાબરેટ કરીશું. અને ડિજિટલ માર્કેટિંગનો જે કોર્સ છે એના માટે 100% ગેરંટી વિથ મિનિમમ સેલેરી ઓફ 15,000. અને એનાથી વધારે જ મળે, પણ મિનિમમ સ્ટાર્ટિંગ સેલેરી એટલીસ્ટ 15,000 ની તો ગેરંટી અમે આપી જ છે, બરાબર છે. પણ 20,000 મળી શકે ને 25,000 મળી શકે. એઆઈ પાવર તમે ચેટ જીપીટી ને બધું આવડતું હોય તો 25-30 પણ તમને ઓફર કરી શકે જેને જોબ કરવી છે. બીજું કે જોબ ક્રાઇટેરિયા શું છે? 100 એને 80% સેશન લાઈવ અટેન્ડ કરવા જ જોઈશે, અથવા તો એટલીસ્ટ 90% જે એસાઇનમેન્ટ આપીએ છીએ 90% કમ્પ્લીટ કરી શકવા જોઈએ. એને અમે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરીશું, એની એક્ઝામ પ્રિપરેશન કરાવીશું, અમે જે રિઝ્યુમ્સ છે, બરાબર છે, એ કંપનીમાં મોકલશું. પછી એનું આખી તૈયારી કરાવશું, એક્ઝામ લઈશું, અને તે પછી અમે એક વખત અમારી પાસેથી પાસ થઈ જાય પછી અમે કંપનીમાં એના રિઝ્યુમ મોકલશું, બરાબર છે. આ બધું ગાઈડન્સ અને સપોર્ટ મળશે ખાસ વર્કિંગ પ્રોફેશનલને છે ને. ફાઇન. એન્ડ આ રીતે આખું છે ક્રાઇટેરિયા. હવે તમને એમ થશે કે ફી શું છે, બરાબર છે. ઘણા સમયથી ઘણા બધાને એવો ઇંતજાર હશે, તો આ ફી અહીંયા તમારી સામે છે, બરાબર છે. જે એઆઈ પાવર્ડ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ તમે જોશો તો આ માર્કેટમાં તમે શીખવા જશો તો આનાથી પણ વધારે હશે ફી. અને મારી પાસે જે નિચોડ મળશે ને 3 વસ્તુનું મળશે. કયો 3? તો કે માર્કેટિંગ, બિઝનેસ અને ટેકનોલોજી. આ 3 વસ્તુનો સમૂહ છે, આ જે સંગમ એ તમને મારામાં જોવા મળશે. કારણ કે હું પીએચડી કમ્પ્યુટર એન્જિનિયરિંગ છું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મેં પીએચડી કરેલું છે. ફાઇન. અને માર્કેટિંગ અમે ઘણા બધા અલગ ક્લાયન્ટ્સનું કરીએ છીએ. 300+ અલગ બિઝનેસ ઓનર્સને અમે સર્વ કરેલા છે, 25 થી અલગ પણ વધારે અલગ બિઝનેસ કેટેગરીઝમાં. એટલે બહોળો અનુભવ છે અમને એડ મેનેજમેન્ટમાં. ફાઇન. તો આ ફી છે મેટા એડ મેનેજમેન્ટ, એઆઈ પાવર્ડ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. આ 1 to 2 months હશે. ટૂંકમાં માસ્ટર ના બની જાવ ત્યાં સુધી તમારે છે એ અમારા સેશન બધા અટેન્ડ કરી શકો. તમને એમ હોય કે ભાઈ પહેલા સેશનમાં પહેલું 5-10 દિવસ અટેન્ડ કર્યું પછી ના થયું તો તમે રેકોર્ડેડ સેશન પણ યુઝ કરી શકો છો. અને નેક્સ્ટ બેચ પાછી સ્ટાર્ટ થાય એમાં પણ તમે અટેન્ડ કરી શકો. એટલે એવું કઈ ડરવાનું નથી. એક વખત તમે પે કરી ફી એટલે આના માટે એલિજિબલ થઈ ગયા, બરાબર છે. ફાઇન. ઓકે. હવે જે એઆઈ પાવર ડિજિટલ માર્કેટિંગ છે એની અંદર 25,000 પ્લસ 18% એટલે 29,500 છે. ફાઇન. આ ફી છે. તમે આ ફીસ જોવા જશો, આ શીખવા જશો, રાઈટ, જે તમને આટલું પ્રેક્ટિકલી ના પણ શીખવાડી શકે, જે ક્લાસીસ થતા હોય ને એ લગભગ 30,000, 35,000, 40,000, 50,000 જેવી એજન્સી. અને પણ તમારે સપોર્ટ સાથે પાવરફુલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે તમારે શીખવું હોય, તમારી ક્વેરી દરેક ક્વેરી રિઝોલ્વ થઈ જાય. આનું જેને પણ બુકિંગ કરાવવું હોય આ કોર્સનું અત્યારે, તો એઆઈ પાવર્ડ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એડ માટે 1,000 બુકિંગ પ્રાઇસ છે તમારી પાસે અત્યારે. 10,000 કે જે 20,000 પ્લસ જીએસટી ના હોય, 10,000 અથવા તો 25,000 પ્લસ જીએસટી ના હોય તો તમે અત્યારે આ કોર્સ માટે બુક કરી શકો છો. હવે બુક કરવાનો ફાયદો તમને કહું અત્યારે, બરાબર, અત્યારે જે કરે એના માટે શું ફાયદો છે? તો કે આમાં જે જીએસટી છે ને એ જતી રહેશે. 18% જીએસટી છે. કેટલું? 4,500 રૂપિયા આમાં બચે. કેટલા? એઆઈ પાવર્ડમાં જો તમે રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો અત્યારે. કાલે કરો તો તમારે એટલે ટૂંકમાં અત્યારે બુક નથી કરતા, પછી કરો છો તો એની પ્રાઇસ આ જ રહેવાની જીએસટી સાથે જ. ફાઇન.
અને આ જે છે એ 10,000 પ્લસ એમાં 1,800 અત્યારે તમે બુક કરી લેતા હો અને પેમેન્ટ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કરી દેતા હો, કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં, તો આ ઓફર વેલિડ છે. અત્યારે બુકિંગ અમાઉન્ટ પ્લસ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ અમાઉન્ટ કરી દો તો તમારે 10,000 ભરવાના થાય, 11,800 ના થાય, બરાબર. પણ અત્યારે બુકિંગ કરવું જોઈએ છે. આમાં પણ જો તમે અત્યારે બુકિંગ અમાઉન્ટ 2,000 કરી દો છો ને કાલે સાંજે, બરાબર છે, 5 વાગ્યા સુધીમાં કરી દો તો તમારે 25,000 જ ભરવાના થાય, 29,500 ના ભરવાના થાય. આ જે કોર્સ છે એમાં કેટલા ઇન્ટરેસ્ટેડ છે? આ બે માંથી કોઈ પણ એક, અથવા કોઈ પણ ક્વેરી હોય તો તમે રેઝ હેન્ડ કરજો ત્યારે. યસ, આઈ વોન્ટ ટુ નો હાઉ મેની ઓફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ. ઓકે દીપક છે. હવે આમાં તમે એટલું લખો FB અથવા તો DM, FB ઓર DM. FB એટલે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ હું માની લઈશ, અને ડિજિટલ માર્કેટિંગ માટે ઇન્ટરેસ્ટેડ હોય DM કરી નાખે. યસ,